એટેન્ડ નહીં કર્યા તો 10 સેશન તમને 10મું સેશન એટેન્ડ કરી આપવામાં નહીં આવે. 10મું સેશન તમને એટેન્ડ કરી આપવામાં નહીં આવે. તેથી હું તમને કહી રહ્યો છું કે 9 સેશન દરેક વ્યક્તિએ શરૂ કરવા ખૂબ જરૂરી છે. ઓકે, તો દરેક વ્યક્તિ સૌપ્રથમ હું તમને કહીશ કે આ કોર્સ શા માટે, વાસ્તુ કોર્સ શા માટે. મેં આપ સૌને જણાવી ચૂક્યો છું કે આ વાસ્તુ કોર્સ ફક્ત ને ફક્ત દરેક લોકોનું જીવન બદલવા માટે જ મેં કરી રહ્યો છું. તેના માટે જ આ કર્યું છે. તેથી કહું છું, ફક્ત એક શાસ્ત્રના દ્વારા શાસ્ત્રનું જ્ઞાન લઈ રહ્યા છે તે રીતે પહેલા સમજવાનું છે. ડાયરેક્ટલી તેવું લઈને નથી આવવાનું, સર મારા ઘરમાં આ તકલીફ છે તો મારે ફક્ત ને ફક્ત આ દિશા જોવાની છે, તેવું નહીં. થોડું ઓપન કરવાનું છે. ફક્ત ને ફક્ત પોતાનું મને ક્યાંથી સારું મળી જશે નોલેજ, તે ભાવના છોડવાની છે. જો આચાર્ય સંકેત શુક્લ સાથે જોડાવું છે તો હું કયા પ્રમાણે લોકોને પણ આગળ વધારી શકું છું, તે ભાવનાથી આગળ વધશો તો જાતે પોતાનું નહીં પડતું ઘણા બધા લોકોનું જીવન તમે બદલી શકશો. વાત કરીએ આગળ કે વાસ્તુ માસ્ટરી કોર્સ. તમે તો ઘણા લોકો મને ઓળખી રહ્યા છો ઇન્સ્ટાગ્રામ પર. મોર ધેન 125K નું ફેમિલી છે, મિલિયન્સ ઓફ વ્યૂઝ, અને સાથે સાથે હાલમાં આજની તારીખમાં 30K ફોલોવર્સ સબસ્ક્રાઇબર્સ પણ યુટ્યુબ પર મેળવી રહ્યા છે. ઘણા બધા અગણિત, એક તો આ તો ફક્ત એક ફિગર છે, તમને એક ફિગર આપવામાં આવી છે, પરંતુ અગણિત લોકોને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જ્ઞાનથી એ લોકોના જીવનમાં ઉજાળું કરવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે સાથે તમને જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તે તમામ રીતે આગળ વધીને હાલમાં ફક્ત સનાતન ધર્મની શાસ્ત્ર છે તેને કયા પ્રમાણે લોકો સુધી પહોંચાડી શકાય તે કાર્ય શરૂઆત કરી છે. તેથી જ ફક્ત ને ફક્ત સાધારણ આ શાસ્ત્રોનું મૂલ્ય થાય તે માટે સાધારણ ચીજ રાખીને તમને કોર્સ જોઈન કરાવવામાં. શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા હું દરેક વ્યક્તિને ક્વેશ્ચન પૂછીશ. ચેટ સેક્શનમાં દરેક વ્યક્તિએ બોલવાનું છે, આર યુ રેડી? રેડી હો તો કમેન્ટ સેક્શનમાં લખો. છો દરેક વ્યક્તિ કમેન્ટ સેક્શનમાં લખો, ચેટ સેક્શનમાં આર યુ રેડી. દરેકે મને મેસેજ આપવાનો છે. યસ યસ, મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓકે યસ, ઓકે ઓકે, પરફેક્ટ પરફેક્ટ. બેચનો રિસ્પોન્સ ઘણો સારો છે. હું અતિશયોક્તિ ક્યાંય નહીં કરું. જે મને સાચું લાગશે, સારું લાગશે તે હું કહીશ. ખોટા વખાણ કરતા મને નથી આવતું. જે કદાચ સહયોગીઓ આવનારા સમયમાં તમને જણાવી દેશે ઘણું બધું. ઓકે, હવે જે કોઈ પણ જોઈન થયા છે, ઓકે, ઓલમોસ્ટ 100%, ઓકે, દરેક વ્યક્તિ જોઈન છે. હવે દરેક વ્યક્તિને હું ફક્ત ને ફક્ત તે કહીશ, એક રિક્વેસ્ટ, પહેલા તમારું નામ લખો, તમારી કરંટ સિટી લખો, અને આ વાસ્તુના કોર્સથી તમે જીવનમાં શું મેળવવા માંગો છો તે ફક્ત 2 લાઈન, 2 જ લાઈન, વધારે નહીં. લાઈક મારે વાસ્તુશાસ્ત્રી બનવું છે કે મારે મારું જીવન બનવું છે અને બીજાનું જીવન બનવું છે. આ પ્રમાણે દરેકનો મેસેજ ની હું રાહ જોઈ રહ્યો છું. દરેક વ્યક્તિ મેસેજ કરો કે આ સેશનના દ્વારા તમે ક્યાંથી છો, તમારું નામ શું છે, અને આ સેશનથી તમે શું મેળવવા માંગો છો. એક જ મેસેજમાં લખશો તો વધારે સારું રહેશે. વારંવાર મેસેજ કરશો ને તો પછી એ કન્સિસ્ટન્સી નહીં જળવાઈ રહે. ઓકે, દિવ્યતા પટેલ, જય રાણા, ઓકે, યોગિતા પ્રજાપતિ ભરૂચ, મારા જીવનમાં ચેન્જ લાવવા માંગુ છું. વેરી નાઇસ. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં ચેન્જ તો લાવવો જ છે, અને તે જ આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે, પરંતુ આપણે તે નથી કરી. અને તમે એક યોગ્ય જગ્યા પર છો. માલા પંચાલ ફ્રોમ લંડન. ઓ, ફ્રોમ લંડન. વુડ લાઈક ટુ ગેઇન હેપીનેસ એન્ડ પીસ ઇન ધ વર્લ્ડ. ખૂબ સરસ વિચારો છે. સહયોગી લેફરી, માલાબેનનું નામ સ્ટાર માર્ક કરી રાખો. દીપ પટેલ અંકલેશ્વર, ઇન્ક્રીઝ ઇન્કમ એન્ડ ગ્રોથ એન્ડ ઓલ્સો નોલેજ ઓફ વાસ્તુ. વેરી ગુડ. પોતાના માટે પણ પહેલા વિચારવું જરૂરી છે, પરંતુ સાથે સાથે આ 10 સેશનમાં આપણે બીજાનું પણ વિચારવું છે. ઓકે, મિત્ર ફ્રોમ વોર્સો, ઓકે, પોલેન્ડ. ફ્રોમ ધીસ કોર્સ આઈ વોન્ટ ટુ હેલ્પ માયસેલ્ફ એન્ડ અધર્સ. ઓકે, જરૂરથી તમે તમારી મદદ કરશો અને ત્યાં તમારા કન્ટ્રીમાં પોલેન્ડમાં પણ આપણે બીજા લોકોને પણ મદદ કરશું. શિવ ઇન્દોરવાલા, સુરત, learn and solve the vastu issue in my home as well as other home and life. Good. I think Shiv Indorwala from the past batch, એ લાસ્ટ બેચમાં પણ હતા.
ઓકે, પારુલ શુક્લા, વડોદરા. ઘરમાં સુખ શાંતિ અને ઓકે, તમારા મેસેજ એટલા આવી રહ્યા છે કે મારાથી સ્ક્રોલ થઈ જાય છે. ઓકે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ સરસ. એક ગૃહિણીનું પહેલો એમ આ જ હોવો જોઈએ કે મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે, તો જ તમામ લોકોના જીવનમાં ચેન્જ આવી શકશે. ખૂબ સરસ. બીજલ સર, આઈ વોન્ટ ટુ ચેન્જ માય લાઈફ એન્ડ ઓલસો અધર લાઈફ. આઈ એમ રાઇટ નાઉ ઇન દોહા. ઓકે, શું તમે જોશો તો દોહાથી છે, એટલે કે કતારથી છે, લંડનથી છે, પોલેન્ડથી છે, સુપર 30 ટીમમાં ક્યાં ક્યાંથી છે, અને સુરત, ભરૂચ, ગુજરાતના ઘણા ઘણા છેડામાંથી છે. ઓકે, શાસ્ત્રના માધ્યમથી લોક કલ્યાણ ફ્રોમ મિસ્ટર સંજય ચંદારાણી. ઓકે, જય રાણા ફ્રોમ સુરત, ચેન્જ ઓફ લાઈફ. કોમલ કોશિયા ફ્રોમ પોલેન્ડ ટુ આઈ થિંક એન્ડ પોઝિટિવ ચેન્જ ઇન યોર લાઈફ. ઓકે, ઓમ વ્યાસ, ભરૂચ, want to change in life and getting knowledge of વાસ્તુ. ઓકે, હર્ષ ગાંધી ફ્રોમ સુરત, મારા ઘરમાં અને જે પણ ફ્રેન્ડના ઘરમાં કોઈ ઇસ્યુ હોય એનું વાસ્તુ પ્રમાણે સોલ્યુશન લાવવા માંગુ છું. ખૂબ સરસ તમારી વિચારસરણી છે. કૃતિકા રાજ ફ્રોમ સુરત એન્ડ વેનકુવર. ઓકે, સો ફ્રોમ કેનેડા એન્ડ માય મધર પ્લેસ ટુ. I would like to change my life, family and other people. ખૂબ સરસ. પારસ પટેલ ફ્રોમ અંકલેશ્વર, પહેલેથી જ એસ્ટ્રોલોજીમાં ઇન્ટરેસ્ટ છે, હવે આગળ પણ હું વધુ નોલેજ ભેગું કરી આગળ વધવા માંગુ છું, જેથી લાઈફમાં ચેન્જ થઈ શકે, આર્થિક કન્ડિશન સુધરી શકે. ખૂબ સરસ પારસ પટેલભાઈ, કારણ કે હાલના સમયમાં પોતાનું જીવન અને બીજાનું જીવન પણ આપણે બદલવાનું છે, અને 9મા સેશન સુધીમાં હું ગેરંટી આપી શકું છું કે તમારું માઇન્ડસેટ મારા જેવું થઈને જ રહેશે. ઓકે, દિવ્યતા પટેલ ફ્રોમ આયર્લેન્ડ. ઓકે, સો આયર્લેન્ડ, કેનેડા, પોલેન્ડ, લંડન, 4 કન્ટ્રી તો આવી ગયું છે. હજુ ક્યાં ક્યાંથી છે જોઈએ. Ireland, I want to learn more and get knowledge. Okay, Heli Pancha from Ahmedabad, I want to change my life and others. Okay, very good. I am Ashwita Bhavan from Bharuch. I joined the program for gain knowledge of Vastu and improve my life. Okay, very nice. Chalked in same circle જે 4 સાલ પહેલા મૂકી દીધું હતું અને હવે પાછું ચાલુ થયું છે એવું લાગે છે. કઈ બી ચેન્જ નહીં થાય, પરંતુ આપણે આ શાસ્ત્રના થકી ચેન્જ કરશું. અને આ ફક્ત નોલેજ શેરિંગ નું સેશન નથી. આ બધા 10 સેશન હું તમારા પાસે પણ ઇમ્પ્લિમેન્ટ કરાવીશ. એક સેશન તેવું આવશે જેમાં ફક્ત ને ફક્ત તે સેશન પહેલા તમારા પાસેથી તમારા જીવનમાં શું તકલીફ છે તે પણ ક્વેશ્ચન્સ માંગશે, અને ત્યારબાદ પછી લાઈવ સેશનમાં કરશું. તેથી કહું છું કે એક સેશન ખૂબ મહેનતથી બનાવ્યું છે મેં, અને પાસ્ટમાં પણ સેશન કરી ચૂક્યો છું, કોર્सेस કરી ચૂક્યો છું, અને તેમાંથી જ શીખીને દરેક વ્યક્તિને હું શીખવાડવા માંગુ છું. એક વાતનું ધ્યાન રાખવાનું કે જે વ્યક્તિ દરેકને ગાઈડન્સ આપતો હોય ને તો તેને પણ જીવનમાં ઘણી બધી ભૂલ કરી હોઈ શકે છે. મેં પણ ઘણી બધી ભૂલ કરી છે, અને જાતે સાચું કહું ને તો આ કોર્સની શરૂઆત કરતા પહેલા 100 નહીં, 1000 નહીં, lakhs of questions મારા અને મારી ટીમના માઇન્ડમાં હતા. હાઉ ઇટ વિલ બી પોસિબલ. પરંતુ જો પોસિબલ થઈ ગયું છે. શરૂઆત તો જીવનમાં કંઈક કરવી જ પડશે. તમે ત્યાં બેસી રહેશો ને તો ત્યાં જ રહેશો. અધરવાઇઝ હું પણ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવીને બેસી શકત ને બીજાને, પરંતુ ના, આપણે લોકો સુધી આગળ વધવાનું છે, તે માધ્યમથી આપણે આગળ વધશું. ઓકે, સો આઈ થિંક બધાને ક્વેશ્ચન આવી ગયા છે. સો ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ એ મોરવર એરિયામાંથી છે. આયર્લેન્ડ, પોલેન્ડ, કેનેડા, યુએસએ અને સાથે સાથે લંડનથી પણ લોકો જોડાયા છે સુપર 30માં. એક ખાસ મેમ્બર છે મિસ્ટર અલ્કેશ મિસ્ત્રી, કે તેમને થોડું આઈ ઇસ્યુ છે, તેના કારણે કદાચ મેસેજ નથી લખી, પરંતુ છતાં પણ તેમનો વાસ્તુ પ્રત્યેનો અભિગમ તે પ્રમાણેનો છે. તેથી હું તેમનું અત્યારે નામ લઈ રહ્યો છું કે તે યુએસએ થી છે ને આપણા સાથે જોડાયા છે. તો શરૂઆત કરીએ. શું શીખીશું આ વાસ્તુ કોર્સમાં? વાસ્તુ કોર્સમાં આપણે શું શીખવા જઈ રહ્યા છીએ? સૌપ્રથમ તો 5 એલિમેન્ટ્સ ઇન ડિટેલ. પંચ તત્વ: જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. અત્યાર સુધી ફક્ત સાંભળ્યું છે, હવે તેને શીખીશું અને બોડીમાં પણ તેને કયા પ્રમાણે આપણે એક્ટિવ કરવાનું છે. તકલીફ આવે શા માટે જીવનમાં? પંચ તત્વોમાંથી કોઈ તત્વ પૂરક છે કે એકથી વધુ તત્વો પૂરક છે તો જીવનમાં તકલીફ, તે શીખવાનું છે. એટ્રીબ્યુટ્સ ઓફ 16 ડાયરેક્શન, 16 દિશાઓની એટ્રીબ્યુટને આપણે સમજીશું. ત્યારબાદ ઇફેક્ટ ઓફ એન્ટ્રન્સ, ઇફેક્ટ ઓફ એન્ટ્રન્સ, ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન 16 ડાયરેક્શન, ઇફેક્ટ ઓફ કિચન ઇન 16 ડાયરેક્શન, એટલે કે તમારું એન્ટ્રન્સ કયા પ્રમાણેનું છે, તમારું ટોયલેટ કઈ દિશામાં છે, કિચન કઈ દિશામાં છે,
તેના કારણે જીવનમાં શું તકલીફ આવી શકે છે. ત્યારબાદ ઇઝી ટ્રીટમેન્ટ ઓફ ઓલ પ્રોબ્લેમ્સ, હાઉ ટુ ટેક ડિગ્રીઝ, હાઉ ટુ ગ્રીડ મેપ, મેપ પણ ઘણો બનાવતો પડશે ને, તે તમને શીખવાડવામાં આવશે. હાઉ ટુ પ્રિપેર ટુ ધ સ્કેલ પ્લાન, વાસ્તુશાસ્ત્રમાં જો તમે એક ડિગ્રી પર ઉપર નીચે થશો ને, તો એક ડિગ્રી પણ તમારું 16 દિશાઓમાંની કોઈ પણ દિશા વધારે ઓછી તે કરી શકે છે. અને તેથી જ ટુ ધ સ્કેલ પ્લાન પણ આપણે બનાવતા શીખીએ. ગૌમુખી અને શેરમુખી, શેરમુખી એટલે કે વાઘમુખી અને ગૌમુખી ઘર કયા પ્રમાણેનું હોય છે, તે જીવનમાં શું તકલીફ પહોંચાડે છે. દિશાશુલ શું હોય છે? દિશાશુલ એ આપણા એન્શિયન્ટ વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં લખ્યું છે, જેના પર કોઈ વાસ્તુશાસ્ત્રી ખાસ કરીને વાત કરવા નથી, કારણ કે તે ખૂબ જટિલ છે. અને તે જટિલને જ આપણે સમજવાનું છે, જે હું તમને સમજાવીશ. જેના થકી તમે કોઈ પણ વ્યક્તિના ઘરે જઈ રહ્યા છો, તે ઘરમાં તમને શું વાઇબ્રેશન આવી રહ્યા છે, તેના દ્વારા તમે શીખશો કે આ વ્યક્તિ સક્સેસ છે તો શા માટે સક્સેસ છે, અને આ વ્યક્તિના જીવનમાં તકલીફ છે તો શા માટે તકલીફ છે. એ 9 સેશનમાં જોડાશો તો તમને જાણી જશે. મર્મ સ્થાન, કોઈ વ્યક્તિને હોય છે ને કે ઘરના એક વ્યક્તિ સદસ્યને ઓલવેઝ તકલીફ હોય છે, કે માથાનો દુખાવો હોય છે, પગનો દુખાવો હોય છે, કે કંઈ પણ, કે પછી ઘરના દરેક વ્યક્તિઓને કોઈ પણ એક બોડી ઓર્ગનની તકલીફ થાય છે. તે મર્મ માર્કિંગ થી આપણે શીખવાના છે. ત્યારબાદ હેલ્થ ઇશ્યુ, વેલ્થ ઇશ્યુ, રિલેશન્સ, કે જે હાલમાં મારી પાસે આવતા 1000 લોકોમાંથી 900 લોકોનો આ તકલીફ હોય છે, હેલ્થ ઇશ્યુ, વેલ્થ ઇશ્યુ અને ત્યારબાદ રિલેશનશિપ ઇશ્યુ. તો આ તમામ આટલું ફક્ત મેં તમને જણાવ્યું કે એ જ નથી, કે ફક્ત આટલા જ આપણે આજના આ 10 સેશનોમાં હવે પછીનામાં આપણે શીખવાના છે. આના સિવાય પણ ઘણું બધું છે. સાયકલ ઓફ ઇનિશિએશન, સાયકલ ઓફ ક્રિએશન, પૃથ્વી જે પહેલા કયા પ્રમાણે 7 ખંડો અલગ થયા, તો તેના કારણે કયા ખંડમાં કયા પ્રમાણેની વસ્તી વસવાટ કરે છે, કયા ખંડમાં ખૂબ શાંતિથી લોકો રહી રહ્યા છે, અને કયા ખંડમાં લોકો ખૂબ વધારે તકલીફનો સામનો કરી રહ્યા છે, તે પણ આપણે સમજીશું. તમામ રીતે કહું ને તો તમને ફક્ત ને ફક્ત આ જગ્યા પર વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી મળતું. અત્યારે શા માટે હું તમને આટલું બધું ડિટેલિંગમાં કહી રહ્યો છું? કારણ કે ફાઉન્ડેશન, બેઝિક મહત્વનું હોય છે, અને તેથી જો બેઝિક આપણે સમજીશું તો આપણને તમામ વસ્તુ જણાઈ જશે. ઓકે, તો આપણે આગળ વધીએ. સૌપ્રથમ તમને કંઈક દેખાઈ રહ્યું છે, કોઈ એક વ્યક્તિ સૂઈ ગયા છે, તમને જણાશે તો કે એક વ્યક્તિનું ફેસ છે આ જગ્યા પર, હાથ છે, લેફ્ટ હેન્ડ, રાઈટ હેન્ડ અને પગ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના ઘરની રચના કરવા જાય છે, તો તે સમય દરમિયાન તે વ્યક્તિને આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું ઘર છે, અને આ જે વ્યક્તિ વચ્ચે સૂઈ જાય છે ને, તે વ્યક્તિ કોઈ નથી, તે વ્યક્તિ છે વાસ્તુ પુરુષ. ફરીથી હું તમને એક સ્ટાર્ટિંગમાં એક લાઈન ભૂલી ગયો કહેવાની, 10 સેશન છે. તો આપણે જે સ્કૂલમાં હતા ને, તો 200 પેજની ચોપડી આપણે બુક વસાવતા હતા, તો તે 200 પેજની એક બુક વસાવી લેવી પડશે. આજે ભલે રફ પેજમાં ઘણા બધા લોકો લખી રહ્યા છે, મને તો કોઈનો પણ ત્યારે ફેસ નથી દેખાયેલો, કારણ કે સેટ તે પ્રમાણે નથી થયું આજનું સેશન. 200 પેજની એક બુક વસાવી દો ભાઈ, ક્લિયર શબ્દમાં કહું છું, કારણ કે ઘણું બધું નોલેજ તમને મળશે. જો તમે રફમાં જ રાખશો ને, તો આ શાસ્ત્ર પણ રફમાં જ જતું રહેશે. ઠીક છે, તો એક સરસ, આજે નથી લાવે તો કઈ વાંધો નહીં, પરંતુ નેક્સ્ટ ટાઈમ તમારે ફરીથી એક સરસ બુક વસાવી દેવાની છે, જેના પર નેમ લખી દેવાનું છે કે માય નેમ ઇઝ ધીસ એન્ડ આઈ એમ અ એક્સપર્ટ વાસ્તુશાસ્ત્રી. તમે પોતાને વેલ્યુ કરશો ને, તો જ તમે ફરીથી પોઈન્ટ પર આવીએ તો તમને અત્યારે હાલમાં સ્ક્રીન પર કંઈક દેખાઈ રહ્યું હશે. ઓકે, અને તે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તે છે વાસ્તુ પુરુષની જે રચના થાય છે તે. એટલે કે તમે જોશો કે દિશા છે નોર્થ ઈસ્ટ, નોર્થ ડાયરેક્શન, નોર્થ વેસ્ટ, વેસ્ટ, સાઉથ વેસ્ટ, સાઉથ, સાઉથ ઈસ્ટ અને ઈસ્ટ. કેટલી દિશા દેખાય છે? 3 + 3 6 + 2, 8 ડાયરેક્શન આપણને હાલમાં દેખાય છે. વાસ્તુ પુરુષનું જે માથું છે ને, તે કહેવામાં આવે છે, સ્માઈલ કરાવી છે આપણે. ઓકે, સ્માઈલ કરાવી, તે કહેવામાં આવે છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં. થોડુંક મારું ડ્રોઈંગ વ્યવસ્થિત નથી, એટલે વાસ્તુજી તમે પણ ખોટું ના લગાડશો, અને તમે બધા પણ થોડુંક ચલાવી લેજો, ઠીક છે? હવે તમે જોશો તો એક હેન્ડ આ જગ્યા પર આવી રહ્યા છે,
અને વાસ્તુ પુરુષના બીજા હેન્ડ આ જગ્યા પર. હવે તેને લેફ્ટ ઓર રાઈટ વાઇસ વર્સા આપણે રાખી શકીએ અત્યારે આ પ્રમાણે, પરંતુ એક ની પોર્શન છે નોર્થ વેસ્ટમાં અને એક ની પોર્શન છે સાઉથ ઈસ્ટ, અને બાકીના જે બે હાથ છે એક છે ઈસ્ટમાં અને એક છે નોર્થ. આ પ્રમાણે રચના થઈ. વચ્ચેનો જે પાર્ટ છે તેને કહેવામાં આવે છે બ્રહ્મસ્થાન. બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર. સેન્ટરમાં કંઈક છે, ઓકે, કે જ્યાં વાસ્તુ પુરુષની નાભીનો સ્થાન કહેવામાં આવે છે. અને તેથી જ શીખતા શીખતા જ આપણે સમજવાનું છે કે જો હવેથી તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ આવે, કે જો તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રોલ કરી રહ્યા છો અને જો તેમાં કંઈક આવે કે બ્રહ્મસ્થાનમાં આ પૂજા કરી દેવી, બ્રહ્મસ્થાનમાં ખાડો ખોદીને તે કરી દેવો, તો પહેલા પોતાની જાતને જો કે વાસ્તુ પુરુષ જે પ્રમાણે છે તે પ્રમાણે તમે છો. અને તમારી નાભી પણ ઉર્જાનો એક મહત્વનો સ્ત્રોત છે. જો તમારી નાભીમાં કંઈક પણ કરવામાં આવશે ને તો તમારી બોડીને ટોટલી અનબેલેન્સ તે કરી દેશે. અને અગણિત, એક નહીં, બે નહીં, 100 નહીં, 1000 નહીં, અગણિત તમને હેલ્થને લગતી તકલીફ થશે. હવે કોઈ વ્યક્તિ આવીને કે ઉપાય કરી જાય તેમ જ નથી હોતું. ઘણી વખત બાંધકામમાં પણ તકલીફ થઈ જાય છે અને તેના કારણે ઘરમાં ગયા ત્યારથી જીવનમાં તકલીફ જ છે. આવો અગણિત ક્વેશ્ચન મેં સાંભળીએ છે. ઓકે, તો તેથી બ્રહ્મસ્થાનમાં કંઈ પણ હોવું જોઈએ નહીં. વાસ્તુ દોષ કોઈ ઉપાય પણ નથી કરવાનો. હવે તમે જોશો તો આપણે ફરીથી બોડી પર આવીએ તો આ જે વાસ્તુ પુરુષની બોડી થઈ છે તેમાં પગનો પાર્ટ પણ આ પ્રમાણે કંઈક આવી રહ્યો છે. વાસ્તુ પુરુષનું ડ્રોઈંગ છે ને તે આપ સૌને વોટ્સએપ ગ્રુપમાં આપી દેવામાં આવશે, એટલે ચિંતા ન કરશો. ઓકે, આ પ્રમાણે શીખવાનું. થઈ ગયા ક્લિયર? બે પગ, બે હાથ, માથું, ધડ, નદ, આ પ્રમાણે વાસ્તુ પુરુષની રચના થઈ છે. હવે તમે જોશો ને તો અલગ અલગ લખ્યું છે. મુખ્યા, ભલ્લાટ, સોમા, અદિતિ, ઉદિતિ, વૃષા, સત્યા, આ શું છે? ટોટલ કાઉન્ટ કરશો ને તમે આ બધાને તો થશે 45 દેવતા, 45 થશે. અને આ 45 દેવતા જે છે તે 45 દેવતા આ વાસ્તુ પુરુષે જકડીને રાખ્યા છે. એટલે કે વાસ્તુ પુરુષની સ્ટોરી એ નેક્સ્ટ સેશનમાં કરવાના છે. તેનું કારણ ફક્ત તે છે કે આજે પહેલા આ સમજો, પછી આપણે નેક્સ્ટ સેશનમાં શરૂઆત સ્ટોરીથી કરશું, જે જાણવી ખૂબ જરૂરી છે. તો વાસ્તુ પુરુષના ઉપર આ તમામ વિરાજમાન છે, જે ક્યાંક ને ક્યાંક તેમાંથી 33 દેવતા છે અને 12 અસુર છે. એટલે કે 33 દેવો છે અને 12 રાક્ષસો છે. તેવું માની ચાલો કે 33 + 12 = 45 થઈ ગયા. અને તેના દ્વારા પણ જીવનમાં ખૂબ ચેન્જ આવી શકે છે, જે આ કોર્સનો પાર્ટ નથી. તમે બેઝિક કોર્સ પૂર્ણ કરશો ત્યાર પછી 45 દેવતાનો કન્ટિન્યુઅસ 7 ડે નો કોર્સ હું તમને જણાવવાનું છું. ઘણી વાર છે, પરંતુ 45 દેવતાઓ પણ ખૂબ મહત્વના છે. પહેલા તેમને તે સમજો કે વાસ્તુ પુરુષનું માથું છે નોર્થ ઈસ્ટમાં, વાસ્તુ પુરુષના પગ છે સાઉથ વેસ્ટમાં, અને બે જે હાથ અને પગના જે નીનો એરિયા છે તે સાઉથ ઈસ્ટ અને નોર્થ વેસ્ટમાં છે. આ પ્રમાણે આપણે સમજવું છે. અત્યાર સુધી ક્લિયર હોય? જો મેં થોડી પણ ઉતાવળ ન કરી બને તો યસ લખો. હર હર મહાદેવ લખશો ને તો મને વધારે પસંદ આવશે. હર હર મહાદેવ એટલે કે ક્લિયર છે અત્યાર સુધી તમે જે જણાવ્યું ને, તો તે બહાને બપોરના પ્રહરમાં ભગવાનનું નામ પણ આપણે લઈશું. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, બધાને ક્લિયર જ છે. હર હર મહાદેવ. ઓકે, હવે આપણે આગળ શરૂ કરીએ. તો આ પ્રમાણે હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોશો તો દરેક લોકોનું કંઈક ડ્રીમ હોય છે. મારે આ જગ્યા પર ફરવા જવું છે, કે કેટલાક લોકો પોતાના સ્કિલથી જ ઓળખાઈ જતા હોય છે. તમે પણ જોયું હશે. તો તે જ છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે તે જ સમજવાનું છે કે વાય પેરિસ ઇઝ ધ મોસ્ટ એટ્રેક્ટિવ એન્ડ લવેબલ પ્લેસ ઇન ધ વર્લ્ડ. શા માટે પેરિસમાં એવું તો શું છે કે લોકોને ત્યાં ખેંચી જાય છે? તે પણ આપણે સમજવાના છે આ જ વાસ્તુ કોર્સમાં. જે મેં તમને ખંડ વિશે અલગ અલગ કહ્યું હતું ને, તેના વિશે અત્યારે ક્લુ નથી આપતો, પરંતુ આગળ. અને મારા સાથે જોડાયેલા બાકીના જે કે પણ છે 35 37 જે કોઈ પણ લોકો જોડાયા છે અત્યારે હાલમાં,
હવે પછીનો ક્વેશ્ચન આપણા માટે જ છે, મારા તમારા તમામ. Why Gujaratis are the best business person? એવું તો શું છે ગુજરાતના પાણીમાં જે મોટા મોટા બિઝનેસ પર્સન આ જમીનમાંથી આવી જાય છે? આના માટે પણ, આ ક્વેશ્ચન માટે પણ વાસ્તુશાસ્ત્ર જવાબદાર છે, જે આજના સેશનમાં તમને જણાવશે. આજના સેશનમાં જ આપણે સમજીશું. ઠીક છે. હવે આપણે દિશાઓ વિશે સમજી ગયા છે, તો દરેક વ્યક્તિ ધ્યાનથી મારા સાથે સાથે ડ્રો કરતા જજો, તો તે પ્રમાણે સરસ મજા આવશે દરેક વ્યક્તિને સમજ. અત્યાર સુધી આપણે કેટલી દિશા સમજીએ છીએ? અત્યાર સુધી આપણે ફક્ત અને ફક્ત સમજી રહ્યા છે 4 દિશા. ઉત્તર દિશા, દક્ષિણ દિશા, ત્યાર પછી આવશે પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. 4 દિશા જ જાણીએ છીએ, સાથે આપણે જાણીએ છીએ 4 કોણ. નોર્થ અને ઈસ્ટ ના વચ્ચે આવશે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. વાસ્તુશાસ્ત્રને આપણે ગુજરાતી રીતમાં પડે કે ઉત્તર પૂર્વ ભાષાથી પણ સમજી શકીએ છીએ, પરંતુ થોડુંક ડાયરેક્શનમાં આપણે જો શોર્ટ ફોર્મ અને ઇંગ્લિશ વર્ડ યુઝ કરશું ને તો સારું છે. તેથી જે કોઈ પણ ગૃહિણીઓ છે, ઘણા બધા એનો મારો મેસેજ આવ્યો છે કે સર થોડું ગુજરાતીમાં વધારે નાખશો. ટોટલી ગુજરાતીમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ વર્ડ તો તમારે યાદ રાખવું પડશે કે નોર્થ ઈસ્ટ એન્ડ ડાયરેક્શન આવશે નોર્થ અને ઈસ્ટ વચ્ચે. ત્યારબાદ સાઉથ અને ઈસ્ટ ના વચ્ચે આવશે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન એસી. સાઉથ અને વેસ્ટ ના વચ્ચે આવશે સાઉથ ઈસ્ટ, અને નોર્થ અને વેસ્ટ ના વચ્ચે આવશે નોર્થ વેસ્ટ ડાયરેક્શન. દરેક વ્યક્તિ આ 8 દિશા વિશે તો જાણી જ છે. ઓકે, પરંતુ સ્ટાર્ટિંગમાં આપણે સમજ્યા હતા કે 16 દિશાઓ. તો 16 દિશાઓ કેમ, તેના વિશે ક્યાંય શાસ્ત્રમાં પ્રમાણ છે કે 16 દિશાઓ તમે કઈ રીતે અમે માની પણ લઈએ? તો તે પ્રમાણ સાથે હું આજે સાબિત કરીશ તમને, અને તમે પણ બીજા લોકોને કહી શકશો કે ના સાચેમાં 16 દિશાઓ હોય છે, આપણા ગ્રંથોમાંથી કહ્યું છે. પરંતુ તે અંતમાં હશે. 25 મિનિટમાં આપણે ઘણા આગળ આવી ગયા છે. ચલો, તો નોર્થ અને નોર્થ ઈસ્ટ ના વચ્ચે એક ડાયરેક્શન આવે છે, જેને કહેવામાં આવે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. આશા રાખું છું દરેક વ્યક્તિ નોટ ડાઉન કરી રહ્યા છે. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન એટલે કે ઉત્તર તરફની ઉત્તર પૂર્વ દિશા. ઉત્તર તરફની ઉત્તર પૂર્વ દિશા. ઉત્તર તરફની ઉત્તર પૂર્વ દિશા. ત્યારબાદ નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ ના વચ્ચે પણ બીજી ડાયરેક્શન આવે છે, જેને કહેવામાં આવે છે ઈ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. પૂર્વ તરફની ઉત્તર પૂર્વ દિશા. એટલે કે જે પ્રમાણે તમે જોશો તો નોર્થ ની ઈસ્ટ સાઈડ નોર્થ ઈસ્ટ આવે છે અને નોર્થ ની વેસ્ટ સાઈડ નોર્થ વેસ્ટ આવે છે. તે પ્રમાણે નોર્થ ઈસ્ટ ની પણ નોર્થ સાઈડ આવે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ, અને નોર્થ ઈસ્ટ ની ઈસ્ટ સાઈડ પર આવે છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. ઓકે, ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ ના વચ્ચે આવશે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, એટલે કે પૂર્વ તરફની દક્ષિણ પૂર્વ દિશા. પૂર્વ તરફની દક્ષિણ પૂર્વ દિશા. ત્યારબાદ આવશે એસએસઈ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ. દક્ષિણ તરફની દક્ષિણ પૂર્વ દિશા. પહેલા પૂર્વ તરફની દક્ષિણ પૂર્વ હતી, હવે દક્ષિણ તરફની દક્ષિણ પૂર્વ. ત્યારબાદ આવશે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ એટલે કે સાઉથ તરફની સાઉથ વેસ્ટ દિશા. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફની દક્ષિણ પશ્ચિમ દિશા. ત્યારબાદ વેસ્ટ આવી ગયું. ફરીથી આવશે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફની ઉત્તર પશ્ચિમ દિશા, અને અંતે આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર તરફની ઉત્તર પશ્ચિમ દિશા. ક્લિયર? 16 દિશાઓ 1 2 કલર છે. 1 ડાયરેક્શન 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16. ગણિત LHS equals to RHS થઈ ગયો ક્લિયર. ઓકે આઈ થિંક કેમેરા થોડોક અપ સાઈડ કરવો પડશે જેથી તમને બધું જ દેખાઈ શકે. ઓકે આવડી ગયું બધાને? 16 દિશા કયા પ્રમાણે હોય છે તે આ 16 દિશા તમારા ઘરમાં જ છે અને આજે હોમવર્ક પણ ઘણું બધું મળવાનું છે તેથી જ એક વીકનો સ્લોટ વચ્ચે રાખ્યો છે ભાઈ. હું જેમ તેમ થોડું શીખવાડીશ તમને, હોમવર્ક કરવું પડશે તમારે બધાએ. ઓકે લખો ચલો હર હર મહાદેવ. જો બધું જ ક્લિયર હોય તો, બધું જ ક્લિયર હોય તો હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. ચલો ક્લિયર ક્લિયર કે કોઈને તકલીફ તો નથી ને મહાદેવનું નામ લખવામાં? નહીંતર આપણે યસ યુઝ કરશું. અને બીજી વાત તકલીફ હોય તો તમે ક્લાસ લેફ્ટ કરી શકો. ઓકે આ ક્લિયર થઈ ગયું છે બધાને 16 દિશાઓ? હવે આપણે આગળ વાત કરીએ તો સર્વપ્રથમ તમે જોયું હતું કે નોર્થ ના પહેલા આવી રહી હતી નોર્થ ના પહેલા આવી રહી હતી નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. નોર્થ ના પછી આવી રહી છે કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. ત્યારબાદ આવી રહી હતી કે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. કેટલી ડાયરેક્શન થઈ? 4 દિશા. હવે 16 માંથી પહેલી 4 દિશા વિશે વાત કરશું. શા માટે મેં 4 ને લખ્યું છે? રિપ્રેઝન્ટ કરે છે નોર્થ, નોર્થ, નોર્થ અને નોર્થ. હવે કોઈ વ્યક્તિ એમ થશે કે નોર્થ વેસ્ટ પણ નોર્થ ને રિપ્રેઝન્ટ કરે છે ને, પહેલો વર્ડ તો નોર્થ આવે છે પરંતુ શા માટે નહીં તે આવનારા સમયમાં એટલે કે આજના સેશનમાં જે હું તમને શ્લોક સમજાવીશ ને તેમાં તમને બધું સમજાઈ જશે. ઓકે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ. આ 4 દિશાઓને કહેવામાં આવે છે પંચતત્વોમાંનું પહેલું તત્વ કે જેને કહેવામાં આવે છે જળ તત્વ. જળ તત્વની આ દિશાઓ છે. લખી રાખો દરેક વ્યક્તિ, જળ તત્વની 4 દિશાઓ છે. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો પહેલા જળ તત્વની દિશાઓને ચલો સમજીએ, નહીં તો તમારા માટે થોડુંક બાષ્પીભવન થઈ જશે. ચલો તો પહેલા સમજીએ જળ તત્વની 4 દિશા. તેમાં ફર્સ્ટ આવશે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ એક હેપ્ટી ટોપલ તમને દેખાયું છે. હવે આ ડાયરેક્શન શું રિપ્રેઝન્ટ કરે છે એ તમારી સામે છે. ઓકે જે કરે છે એટ્રેક્શન, બેડ પ્લેઝર્સ, ચાર્મ, સેક્સ, પેશન, ઇન્ટિમેસી અને સ્પિરિચ્યુઆલિટી. હવે તમે જોશો કે આ જે તમને 6 વર્ડ કહે છે ને તેનાથી 600 સેન્ટેન્સીસ બની શકે છે. 6000 બીજા વર્ડ નવા બની શકે છે પરંતુ તે પ્રમાણે સિલેક્શન કર્યું છે. એટલે કે તમારું જો એટ્રેક્શન, કેટલાક લોકો હોય છે કે જોતા જ એટ્રેક્ટિવ ફીલ થતા હોય તો તે એટ્રેક્શન, તમારું એટ્રેક્શન. ત્યાર પછી બેડ પ્લેઝર્સ એટલે કે શૈયા સુખ. તમારો ચાર્મ, તમારી ફિઝિકલ લાઈફ કયા પ્રમાણે રહેશે તે, ઇન્ટિમેસી લેવલ કેવો છે, તમારું પેશન ના માટે તમે કામ કરશો કે નહીં, અને અંતે આવે સ્પિરિચ્યુઆલિટી એટલે કે બેડ પ્લેઝર્સ અને સ્પિરિચ્યુઆલિટી જે બિલકુલ ઓપોઝિટ છે એકબીજાથી. તેને એક જ દિશામાં આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. ક્લિયર છે? ફર્સ્ટ ડાયરેક્શન જે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. ક્લિયર હોય તો NNW લખો કમેન્ટમાં, NNW. જો ક્લિયર હોય તો NNW લખો. ઓકે NNW આવી ગયું છે. ખૂબ સરસ. Someone has just using name IELTS. Okay.
પ્લીઝ રીનેમ ટુ ઓરિજિનલ નેમ ઓર યુ વિલ બી રિમૂવ ફ્રોમ ધ સેશન. ખૂબ સરસ સહયોગીજી. અને સહયોગીજીના જે આન્સર હોય તે પણ મારા જ આન્સર છે. જો મારી ટીમને જો કોઈ નહીં રિસ્પોન્સ આપે, મારી ટીમને નહીં રિસ્પેક્ટ કરે તો હું તેમને રિમૂવ કરી દઈશ. તેથી જો કહેવામાં આવે છે તો IELTS નામથી જે કોઈ પણ છે, એક નમ્ર વિનંતી, ફક્ત ને ફક્ત તમારા નામથી જોઈન કરો, તમારી એટેન્ડન્સ માર્ક થઈ રહી. ચલો NNW બધાનું ક્લિયર છે. ઓકે, ખૂબ સરસ. આગળ આપણે વાત કરીએ, આ દિશા દરેક વ્યક્તિને આના વિશે ખબર જ હોય છે અને તે દિશા છે નોર્થ. એટ્રીબ્યુટ ઓફ નોર્થ ડાયરેક્શન, ઉત્તર દિશા. શું આપી શકે છે તમને જીવનમાં? મની. હવે કહેશે કે સર અગ્નિ ખૂણો છે મનીનો, તો પૂર્વ ઉત્તર દિશા ક્યાંથી મની આપવાની? સમજાવું છું. મની, ગ્રોથ, પ્રમોશન, ન્યુ ઓપોર્ચ્યુનિટી, ફ્રેન્ચાઇઝીસ, કુબેર અને સેલ્સ. હવે જો તમારી પાસે 150-200 વીઘા હોય જમીન, તો તમે કહેશો કે હું તો શાંતિ બેસી રહું છું, પૈસા આવ્યા કરશે. પરંતુ તમામ લોકો તો તેવા હોતા નથી. તેથી જીવનમાં કેશ ફ્લો માટે, અર્નિંગ કરવા માટે ઓપોર્ચ્યુનિટીની જરૂરત હોય છે. અને જીવનમાં યોગ્ય સમય, યોગ્ય તક મળશે ને તો જ તમે મની અને તેનો ગ્રોથ પણ કરાવી શકશો, કેશ ફ્લો જીવનમાં લાવી શકશો. તેથી જે લોકો પણ માને છે કે ફક્ત અગ્નિ ખૂણો જ તમને કેશ, લિક્વિડિટી, કેશ ફ્લો તમને આપશે, બેલેન્સ રાખશે ઘરમાં, તો તે ખોટું છે. પહેલા ઓપોર્ચ્યુનિટી આવી જરૂરી છે અને ત્યાર પછી તમને મની મળશે. બીજા પોઈન્ટ પર ચર્ચા કરીએ તો ગ્રોથ પણ તમને કરાવે છે. પ્રમોશન, કેટલાક લોકો કહે છે ને કે પ્રમોશન હાથમાં આવીને દરેક વાર મારા જીવનમાંથી જતું રહે છે. ઉત્તર દિશા ચેક કરો, ક્યાંક ને ક્યાંક તકલીફ હશે. શું તકલીફ, તે આવનારા સેશનમાં આપણે સમજીશું. ત્યારબાદ ન્યુ ઓપોર્ચ્યુનિટી, ફ્રેન્ચાઇઝી. જે ફ્રેન્ચાઇઝી લગતો બિઝનેસ કરવા માંગતા હો તેના માટે ઉત્તર દિશા ખૂબ મહત્વની છે. કુબેરજી, કુબેરજીની દિશા છે દરેક વ્યક્તિ જાણતા જ હોય છે. અને સેલ્સ, સેલ્સ એટલે કે તમે ન્યુ ઓપોર્ચ્યુનિટી મળીને તેને કયા પ્રમાણે લોકો સુધી પહોંચાડશો, તે છે સેલ્સ. એટલે સેલ્સની જોબની વાત નથી કરી રહી. તમારી અંદર એવી આવડત હશે કે નહીં કે તમારી પાસે જે પ્રોડક્ટ છે તે તમે લોકો સુધી ડિલિવર કરી શકશો, લોકો તેના પર ટ્રસ્ટ કરશે, તે છે ઉત્તર. આગળ આપણે વાત કરીએ, જો નોર્થ ડાયરેક્શન ક્લિયર થયું હોય તો દરેકે કમેન્ટમાં લખવું એન. એન, ઓન્લી એન લખી. ચલો એટલે મને સમજાઈ જશે કે તમને સમજાય. ઓકે, કોઈ તો બી લખી રહ્યા છે, તો બી તો કોઈ ડાયરેક્શન છે નહીં, પરંતુ બી ની બાજુમાં એન આવે છે, એ મને ખ્યાલ છે. ઓકે, એન 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 ક્લિયર. નેક્સ્ટ હવે ડાયરેક્શન છે, પહેલા શું કર્યું આપણે? એટ્રેક્શન જોયું, ત્યાર પછી ઓપોર્ચ્યુનિટી જોઈ. પરંતુ જ્યાં સુધી નિરોગી કાયા નહીં હોય ને ત્યાં સુધી જીવનમાં કઈ નહીં હોય. અને નિરોગી કાયા તમને આપી શકે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. NNE તમને નિરોગી કાયા આપી શકે છે. અને જો જીવનમાં કઈ તકલીફ છે તો તે પણ તમને આપી શકે છે. તેથી હેલ્થ, ઇમ્યુનિટી, રિકવરી, હીલિંગ અને એન્થુઝિયાઝમ. કોઈ પણ કાર્ય કહેવામાં આવે છે ને કે આ વ્યક્તિ ખૂબ એન્થુઝિયાસ્ટિક છે, તેને કંઈ પણ કામ આપવામાં આવે ને તરત જ ફટાફટ તે કરી નાખે. તે NNE ડાયરેક્શન તેને રિપ્રેઝન્ટ કરે છે. હીલિંગની ડાયરેક્શન છે, રિકવરી છે, ઇમ્યુનિટી છે અને હેલ્થ છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિને હેલ્થની તકલીફ હોય ને NNE માં જો તેમને રાખવામાં આવે તો તે રિકવર થઈ શકશે. આ હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે અને મારું પ્રેક્ટિકલ જ્ઞાન કહે છે. ફક્ત ને ફક્ત તમે જોશો ને તો શું બતાવવામાં આવ્યું છે? મેડિસિન. મેડિસિન પર ધ્યાન રાખો તો તે પણ ખૂબ જલ્દીથી વ્યક્તિને ઊભા કરી શકશે. સ્ટેટોસ્કોપ એટલે કે ડોક્ટર માટે પણ આ ખૂબ મહત્વની દિશા છે. તેથી જ કહું છું કે તમામ વર્ડમાંથી 6 વર્ડમાંથી 600 સેન્ટેન્સ બની શકે છે અને 6000 નવા વર્ડ બની શકે. તો નોર્થ ઈસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ જે છે તે તમારી હેલ્થને રિપ્રેઝન્ટ કરે છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, એટ્રેક્શન, યોર પર્સનલ ચાર્મ, તમારું સૈયા સુખ, સાથે સાથે તમારી ઇન્ટિમેસી લેવલ અને તમારું જે કંઈ પણ હીલિંગ તમે કરો છો તે તમારા પર રિપ્રેઝન્ટ. હીલિંગ એટલે કે આ જગ્યા પર પણ હીલિંગ દેખાય છે, પરંતુ તમે આધ્યાત્મિક કેટલા છો તે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. નોર્થ ડાયરેક્શન ઓપોર્ચ્યુનિટી, કેશ ફ્લો ને પણ શરૂઆત ત્યાંથી કરાવે છે અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ રિપ્રેઝન્ટ કરે છે તમારી હેલ્થ. લખી દો કમેન્ટમાં NNE જો ક્લિયર થયું હોય તો. ઊંઘ તો કોઈને નહીં આવવા દઉં, કારણ કે તમને એન્ગેજ તો રાખવો પડશે. 4 થી 6 નો ટાઈમ છે એટલે ખૂબ ઊંઘ આવે અને તે પણ સન્ડે ખૂબ હાર્ડ છે. પરંતુ હું તમને સુવા તો નહીં દઉં, ચિંતા ન કરો. આગળ વાત કરીએ હવે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. તમને દેખાશે કે એક લેડી છે તે ખૂબ સરસ મેડિટેશન કરી છે.
નોર્થ ઈસ્ટમાં શું હતું? વાસ્તુ પુરુષનું માથું છે. નોર્થ ઈસ્ટમાં વાસ્તુ પુરુષનું માથું છે, એટલે કોઈક ને કોઈક રીતે એ મેન્ટલ હેલ્થ સાથે જોડાયું છે. તેથી નોર્થ ઈસ્ટ ડાયરેક્શન તમારું વિઝન છે, તમારું માઇન્ડ, મગજ, વિઝન. વાસ્તુ કોર્સ ચાલુ કરવો છે, ભલે ગમે તેટલી તકલીફ આવે, હું ચાલુ કરીશ. ભલે ગમે તેવું ઘરના લોકો ઓપોઝ કરે, પરંતુ હું મારું વિઝન ક્લિયર રાખીશ કે મારે 12th માં સારા પર્સન્ટેજ લાવવા છે, ઓર મારે સીએ બનવું છે, મારે આઈઆઈએમ આઈઆઈટી માં મારે એડમિશન લેવાનું છે. તે ક્યારે થશે? જ્યારે તમારા ઘરની નોર્થ ઈસ્ટ દોષ નહીં હોય, તેમાં વાસ્તુ દોષ વિહીન હશે, તો નોર્થ ઈસ્ટ ડાયરેક્શન તમારા ફેમિલી મેમ્બરને તમને યોગ્ય વિઝન આપશે. ત્યાર પછી પીસ, જીવનમાં ખૂબ શાંતિ છે. એકચ્યુઅલમાં છે કે નહીં તે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન રિપ્રેઝન્ટ કરશે. રે ઓફ હોપ એટલે એક આશાથી ઉમ્મીદ, તે છે રે ઓફ હોપ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. મેન્ટલ સ્ટેબિલિટી ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. અને ઇલનેસ, નોર્થ ઈસ્ટ ખરાબ તો દરરોજ જ કંઈક ને કંઈક નથી સારું લાગતું, તકલીફ ચાલી રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ જે ફૂલ બોડીના હેલ્થને રિપ્રેઝન્ટ કરી હતી, નોર્થ ઈસ્ટ બી સ્પેસિફિક ઓનલી યોર મેન્ટલ હેલ્થ. નોર્થ ઈસ્ટમાં જો ક્લટરિંગ હશે તો સમજી જાઓ તે વ્યક્તિના મગજમાં મગજ ભમી રહ્યું છે, મગજમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું છે, માનીને ચાલો તો. ઓકે, લખી દો કમેન્ટમાં નોર્થ ઈસ્ટ NE જો તમને ક્લિયર થયું હોય તો. જો ક્લિયર થયું હોય તો NE લખો. ખૂબ સરસ. આગળ આવે છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. હવે તમે જોશો કે કલર બેકગ્રાઉન્ડમાં ચેન્જ થઈ રહ્યો છે. ઓકે, તો ફરીથી લખો. હવે તમે દરેક વ્યક્તિ હવે ફરીથી લખી શકે છે. જળ તત્વની દિશાઓ પૂર્ણ થઈ છે અને હવે જળ તત્વ બાદ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે વાયુ તત્વ. દરેક વ્યક્તિ લખશે, નથી દરેક વ્યક્તિ લખશે વાયુ તત્વ. વાયુ તત્વમાં 3 ડાયરેક્શન છે. પહેલા આવશે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ત્યારબાદ આવશે ઈસ્ટ અને પછી આવશે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. વાયુ તત્વને ફક્ત અને ફક્ત 3 દિશા આપવામાં આવી છે. શા માટે એક ઓછી એક વધારે તે પણ આવનારા સમયમાં જણાશે. ક્યુરિયોસિટીથી ક્વેશ્ચન પૂછશો, પરંતુ હું તમને તે જ કહી રહ્યો છું કે તે પણ તમને જણાશે. દરેક વ્યક્તિ લખે વાયુ તત્વમાં 3 દિશા છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને સાથે સાથે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. લખી દીધું છે તમે આ સૌએ. ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ શું જણાવે છે? ફન, હેપીનેસ, રિક્રિએશન અને હમન. હવે તમે જોશો ને તો થોડા વર્ડ પણ ચેન્જ થઈ ગયા છે. તમામ વસ્તુ ખૂબ ચેક કરીને બનાવી છે સ્લાઇડમાં. પહેલા કેટલા ક્લિયર વર્ડ હતા, હવે આ ડાયરેક્શન જ તમારે હેપીનેસ છે. એટલે તમે ખુશ હો છો અને તમારા હાથમાં પેન આવે તો કયા પ્રમાણે સિગ્નેચર કરવાની શરૂઆત કરી દો છો કે ચલો નવી સિગ્નેચર. તે પ્રમાણે આ ડાયરેક્શન પણ તે પ્રમાણે છે. હવે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં શું હોઈ શકે? તો તમને ફન આપે છે, હેપીનેસ આપે છે, રિક્રિએશન એટલે કે નવું બાળક લાવવાની ક્ષમતા પણ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ આપે છે. સાથે સાથે હ્યુમન અને હેપીનેસ આપે છે. એટલે કે જો ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં તકલીફ હશે તો ઘરમાં જે ફેમિલી મેમ્બર છે, ખુશીનું માહોલ હોવું જોઈએ ને, કે બધા એક સાથે હળી મળીને ખુશ રહી રહ્યા છે. ભલે 4 જણ રહી રહ્યા છે કે 14 જણ રહી રહ્યા છે, તમામ વચ્ચે ખૂબ સારો સંપ છે. સંપ ત્યાં જંપ અને તેજ એટલે કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન ક્લિયર હશે તો તમારા ઘરમાં જે તણાવનું વાતાવરણ અને એકબીજાને ક્યાંક ને ક્યાંક કટ કરવાનું વાતાવરણ ને બધું હોય છે તે ક્લિયર નહીં જો ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં તકલીફ હશે તો. તેથી જો તમને કહી રહ્યો છું કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન હેપીનેસને રિપ્રેઝન્ટ કરે છે. ત્યાં તમારા બાળકનો ફોટો હોવો જોઈએ. બાળકનો ફોટો નથી તો તેનું એક ફૂટબોલ કે જેને ખૂબ વધારે મહત્વનું, ખૂબ વધારે પસંદીદા જેનું કોઈ ટોય છે, પાંડા છે કે પછી તે યુનિકોર્ન પણ કેમ ન હોય, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં ત્યાં રાખવું ખૂબ જરૂરી છે. તો સાધારણ રીતે તોડફોડ વગર તમે તેનું સોલ્યુશન લાવી શકશો. ઓકે, ક્લિયર હોય તો ENE લખી દેવું કમેન્ટમાં. ટેક્સ્ટમાં લખો ENE. હવે તમે જુઓ કે કેટલી મહત્વપૂર્ણ છે. તમારી ખુશીઓ ENE માં સમાયેલ છે. અને અત્યાર સુધી આપણે સમજતા હતા કે કોઈ બીજી દિશામાં છે. ENE ડાયરેક્શનમાં તમારી ખુશીઓ સમાયેલ છે.
આગળ હવે આપણે વાત કરીએ તો ગ્રીન કલર થોડોક વધી રહ્યો છે, વાયુ તત્વ છે, ગ્રીનરીને રિપ્રેઝન્ટ કરે છે. ઈસ્ટ ડાયરેક્શન, હવે તમે જોશો તો ફરીથી રેગ્યુલર વર્ડ આવી ગયા. તો તે છે સોશિયલ. સોશિયલ લાઈફ તમારી કયા પ્રમાણે છે, સમાજમાં તમારું માન સન્માન નામ રહેશે કે નહીં, તે ઈસ્ટ ડાયરેક્શન. પબ્લિક સાથે કેવા સંબંધ રહેશે, એટલે કે તમે નીકળો છો ઘરની બહાર અને લોકો તમને જોઈને સ્માઇલ તો આપી રહ્યા છે કે નહીં, કે પછી કોઈ તમારાથી મોઢું ફેરવી રહ્યા છે, તે છે ઈસ્ટ ડાયરેક્શન. ગેધરિંગ, નેટવર્કિંગ, કનેક્શન, ગવર્નમેન્ટ અને માર્કેટિંગ. તમે જોશો તો ક્યાંક ને ક્યાંક લોકોને જોડવાનું કામ ચાલી રહ્યું છે. એટલે કે કેટલાક લોકો હોય છે ને કે મને તકલીફ છે, લાવો એક ફોન કરું છું, હમણાં થઈ જશે. મને ફોન પર બધી વાત બતાવું છું. આવા લોકો હોય છે ને, તે લોકોના ઘરની ઈસ્ટ ડાયરેક્શન ખૂબ સારી હોય છે. સારી ખરાબ અત્યારે છોડો, તે તમામ આગળના સેશનમાં તમને જણાવી દઉં. ઓકે, નેટવર્કિંગ, કનેક્શન, ગવર્નમેન્ટ અને માર્કેટિંગ, આ જે કંઈ પણ છે તે ઈસ્ટ ડાયરેક્શનને રિપ્રેઝન્ટ કરે છે. ક્લિયર છે? તો કમેન્ટ સેક્શનમાં ઈ દરેક વ્યક્તિએ લખવું. ઈસ્ટ ડાયરેક્શન ઓફ ઈ, ઓનલી ઈ, ઈ ફોર એલિફન્ટ or ઈ ફોર ઈસ્ટ. ઓકે, કમેન્ટ આવી રહ્યા છે. હા, ઓકે, ક્લિયર થઈ રહ્યું છે. નેક્સ્ટ છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. હવે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ છે ને તે ખૂબ, આ કહું ને તો થોડું સ્ટાર માર્ક કરો અને લખો કે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે છે તે ફર્સ્ટ નેગેટિવ ડાયરેક્શન છે. 16 દિશાઓમાંથી 3 નેગેટિવ ડાયરેક્શન છે, એટલે કે ખરાબ ડાયરેક્શન છે, જે ક્યાંક ને ક્યાંક આપણને તકલીફ આપી શકે છે, આપણી એનર્જીને ડ્રેન ઓફ કરી શકે છે. તો તેમાં ફર્સ્ટ ડાયરેક્શન જે છે તે છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, ESE ડાયરેક્શન, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. હવે તે શા માટે છે, કોઈ પણ વસ્તુનું ડિટેલિંગમાં જવાનું હોય ને, એનાલિસિસ કરવાનું હોય તો તે રિપ્રેઝન્ટ કરે છે ESE ડાયરેક્શનને. ત્યારબાદ ચર્નિંગ એટલે કે મનોમંથન, એન્ઝાઇટી, જેમાં હાલના ટીનેજના એટલે કે 30, આપણે માની લઈએ કે 25 થી લઈને 40 ની વચ્ચેના કે 35 સુધીના તમામ લોકોને, ઘણા લોકોને એન્ઝાઇટીનો ઇસ્યુ ચાલી રહ્યો છે. તમારા ઇનલોઝ હોય એવું ના સમજો કે નેગેટિવ ડાયરેક્શન એટલે ઇનલોઝ નેગેટિવ હોય છે, તેમ. પાવર ઓફ મેનિફેસ્ટેશન, ઉપરના જે 3 છે ને તે ક્યાંક ને ક્યાંક તમને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે ને. ઇનલોઝ પણ પોઝિટિવ વેમાં લેવાનું છે ને. પાવર ઓફ મેનિફેસ્ટેશન, મેનિફેસ્ટ કરો અને પછી તમને પાવર મળે, જે તમે ધારી રહ્યા છો તે ESE થી મળી શકે છે. કયા પ્રમાણે મેનિફેસ્ટેશન શા માટે નેગેટિવ ડાયરેક્શનમાં છે? જ્યારે તમે કોઈ વસ્તુનું એનાલિસિસ કરશો, મનોમંથન કરશો, તેના માટે તમને થોડુંક એન્ઝાઇટી તમને ફીલ થશે અને ત્યાર પછી તમે જે રિઝલ્ટ લઈને આવશો ને તે તમારી મેનિફેસ્ટેશનને પૂર્ણ કરવામાં તમને મદદ કરશે. તેથી આ પ્રમાણે 5 વર્ડ્સ તમારે બનાવવાના છે, 500 વર્ડ્સ. કે હજુ બીજું શું આપી શકે છે, એટલે કે જો તમને કહું તો કોઈ વ્યક્તિનું ઘર છે, ઘણા બધા ફોરેનમાં ઘર તે પ્રમાણેના જ હોય છે, કે ઇન્ડિયામાં પણ ઘર તે પ્રમાણે હોય છે, કે ઘરમાં જ ઓફિસ હોય છે. કેટલાક બિઝનેસ પર્સન છે, ઘણા બધા, અરાઉન્ડ 10 to 15 ઇન્ડિયન્સમાં પણ હવે ચાલુ થઈ ગયું છે. જો અહીં મનોમંથન ચર્નિંગની ડાયરેક્શન હોય ને ત્યાં જ જો કોન્ફરન્સ રૂમ કે જ્યાં ટીમ બેસીને મનોમંથન કરી શકે, તો તે જે મીટિંગ થશે તે મીટિંગનું કેટલું સરસ રિઝલ્ટ આવી શકશે. તમામ લોકો ખૂબ સારી રીતે ચર્નિંગની ડાયરેક્શનમાં બેસીને મનોમંથન કરશે ને પોઝિટિવ તેનો વેમાં રિઝલ્ટ આવી શકશે કે નહીં. તે રીતે આપણે તમામ વર્ડ્સને પોઝિટિવ વેમાં પણ લેવાના છે ને કેટલાક નેગેટિવ પણ તમને રિઝલ્ટ આપી શકે છે. તમામ વસ્તુ પોઝિટિવ હોય છે તેમ પણ નથી. હવે આગળ વાત કરીએ તો ESE ડાયરેક્શન તમે શીખી ગયા છો. કમેન્ટમાં ESE લખી દેવું. જો ક્લિયર લાગ્યું હોય તો, ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, ESE આવી રહ્યું છે ને બધાને ક્લિયર થઈ રહ્યું છે. ઓકે, ESE આવી રહ્યું છે. તો આપણે અત્યાર સુધીમાં સમજ્યા જળ તત્વ અને વાયુ તત્વ. જળ તત્વ અને વાયુ તત્વ. જળ તત્વમાં 4 દિશાઓ, વાયુ તત્વમાં 3 દિશાઓ. ક્લિયર? જળ તત્વમાં 4 દિશાઓ, વાયુ તત્વમાં 3 દિશાઓ. જળ તત્વમાં 4 દિશાઓ, વાયુ તત્વમાં 3 દિશાઓ. જળ તત્વમાં નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, ત્યારબાદ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને આવે છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. અને ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ આવે છે વાયુ તત્વમાં.
આગળ જઈએ. રેડી છો બધા કે 2 મિનિટનો વોટર બ્રેક લેવો છે? ઓકે, ક્લિયર છે, બધા રેડી જ છો? ઠીક છે, ઠીક છે, ઓકે ચલો. હવે જે નેક્સ્ટ આગળ જે ડાયરેક્શન આવવા જઈ રહી છે તે ડાયરેક્શન છે અગ્નિ તત્વની દિશાઓ. અગ્નિ, ફાયર, ફાયર ડાયરેક્શન, સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. આજ દેખાઈ રહ્યું છે, બીજું કઈ નથી દેખાઈ રહ્યું આજના સમયમાં લોકોને. એનાથી જ બચવાનું છે આપણે. હવે આપણે આગળ વાત કરીએ તો અગ્નિ તત્વમાં 3 દિશાઓ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ નોટ ડાઉન કરી લેવું. અગ્નિ તત્વની એટલે કે ફાયર એલિમેન્ટમાં આવે છે 3 દિશાઓ. સૌપ્રથમ આવે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન, ત્યાર પછી આવે છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન અને અંતે આવે છે સાઉથ ડાયરેક્શન. 1 2 3 સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. આ 3 દિશાઓ આવે છે અગ્નિ તત્વમાં. કઈ દિશાઓ આવે છે? સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ડાયરેક્શન. આ 3 દિશાઓ આવે છે અગ્નિ તત્વમાં. સર્વપ્રથમ સાઉથ ઈસ્ટ અગ્નિ ખૂણો, તે રિપ્રેઝન્ટ કરે છે ગેસ, લિક્વિડિટી, એવરીથિંગ. એટલે કે ગેસ, લિક્વિડિટી, ફાયર, ઇનિશિયેશન, સ્પાર્ક ઓફ લાઈફ અને સ્પીડ. ગેસ ને લિક્વિડિટી, ફાયર ને બધા ઓકે છે, પરંતુ ઇનિશિયેશન શું છે? કોઈ પણ વસ્તુની શરૂઆત, તમારે જીવનમાં કંઈક નવી શરૂઆત કરવી છે. ઘણા લોકોએ લિંક ઓપન કરી હતી કે વાસ્તુ વેબિનાર, વાસ્તુ કોર્સમાં તમારે જોડાવું છે, પરંતુ તેમાંથી કેટલાક લોકોએ ઇનિશિયેશન લઈને ત્યારબાદ તે ડ્રોપ કરી દીધું કે ના અત્યારે નથી જરૂરત. જ્યારે કેટલાક લોકો જે તમે લોકો અત્યારે હાલમાં હાજર છો કે જીવનમાં કંઈક ચેન્જ લાવવું છે ને તેના માટે મારે ઇનિશિયલી જવું છે અને તરત ટેપ કરીને તમે તેમાં એનરોલ કરો. તો તે ક્લિયર સૂચન કરે છે કે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ક્યાંક ને ક્યાંક તમને સપોર્ટ કરી રહ્યા છે, તે માનીને તમારે ચાલવાનું છે. એટલે કે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તમને ઇનિશિયેશન પણ આપે છે. જીવનમાં સ્પાર્ક, બેસી નથી રહેવું, કીડીના જેમ ચાલ્યા કરવું છે, કંઈક ને કંઈક ઉદ્યમશીલ બનવું છે. જીવન મળ્યું છે તો આગળ વધતા રહેવાનું છે. જીવનમાં કંઈક સ્પાર્ક, કિક નથી મળી રહ્યા. સલમાન ખાનનું મૂવી હતું ને તેમાં કિક નથી મળી રહી, તો તે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. સ્પીડ એટલે કે કોઈ પણ કાર્ય તમે ફટાફટ કરો છો કે ધીમે કરો છો કે પછી તેને પ્રોડક્ટિવ વેમાં કરો છો, તે છે સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. જો ક્લિયર હોય તો દરેકે SE લખી દેવું. કમેન્ટમાં SE કરીને જણાવો જેથી હું આગળ વધી શકું કે આપ સૌને જણાવ્યું છે. ઓકે, SE. ઓકે, અત્યાર સુધીમાં આટલી બધી ડાયરેક્શન છે કે પરંતુ કોઈને કંઈ પણ ક્વેશ્ચન નથી થઈ રહ્યો. ખૂબ સરસ, સારી રીતે આપ સૌ સુપર 30 તમે શીખી રહ્યા છો. 30 થી તો વધારે જ પાર્ટિસિપન્ટ છે, પરંતુ મને નામ ખૂબ પસંદ આવ્યું કે સુપર 30 આપણે રાખીએ. ઓકે ઠીક, ચલો ક્લિયર. હવે આપણે આગળ વાત કરીએ તો તે છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન. સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન તે અગ્નિ તત્વની સેકન્ડ ડાયરેક્શન છે, જે ક્લિયર સૂચવે છે કે પાવર, ફાઇટિંગ, કોન્ફિડન્સ, કરેજ અને ઓથોરિટી. શરૂઆત કરશું કોન્ફિડન્સથી. હું આ કામ કરું છું ને મને મારા પર ભરોસો છે અને હું મારા જેવા બીજા 50 લોકોને ઉભો કરી શકીશ. આ છે કોન્ફિડન્સ. હું જે કંઈ પણ બોલું તે પ્રમાણે થવું જ જોઈએ. આ છે કોન્ફિડન્સ. ઘણીવાર સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન ખૂબ વધારે હોય છે. વધારે ઓછું આગળ સમજાશે તો તે વ્યક્તિમાં ઓવર કોન્ફિડન્સ પણ લાવી દે છે, લો કોન્ફિડન્સ પણ લાવી દે છે અને પ્રોપર કોન્ફિડન્સ પણ આપી શકે છે, જે આ વાસ્તુ કોર્સમાં તમે સમજશો જ સમજશો. ફાઇટિંગ એટલે કે ઝઘડો નહીં, પરંતુ કંઈ પણ થાય હું લડી લઈશ અને હું આગળ વધી જઈશ. ફાઇટિંગ એ રિપ્રેઝન્ટ કરે છે કરેજ. કરેજ હોવું જોઈએ કે ના મને જ છે, હું કરી બતાવીશ, તે પણ છે. ચૂપચાપ કાર્ય કર્યા કરો તે. ઓથોરિટીઝ અને પાવર એટલે કે તમારી પાસે કેટલો પાવર છે, તમારી પાસે કેટલા કોન્ટેક્ટ છે, તે પણ સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ને રિપ્રેઝન્ટ કરે છે. જો સમજાઈ ગયા હોય 5 પોઈન્ટ્સ તો SSE લખીને આગળ વધો. SSE કમેન્ટમાં લખો જેથી હું આગળ વધારીશ. અત્યારે તો તમે તરત જ લખી રહ્યા છો, પરંતુ આ સેશનના લાસ્ટમાં ક્વેશ્ચન આન્સરિંગ પણ થવાનું છે, ત્યારે પણ ફટાફટ આ પ્રમાણે જ આન્સર્સની એક્સપેક્ટેશન હું રાખીને બેઠો છું. ઠીક છે, હા. આગળ વાત કરીએ આપણે સાઉથ ડાયરેક્શન, કે જે ક્યાંક ને ક્યાંક તમે આપણા દેશના પ્રધાનમંત્રી દેખાઈ રહ્યા છે, મોદી સાહેબ. અને સાઉથ ડાયરેક્શન શું છે? પીપલ ઓન ટોપ. તમારું મેનેજમેન્ટ, તમારી કંપનીનું મેનેજમેન્ટ કે તમારી કંપનીમાં રહેલા તમારા બોસ, જે કોઈ પણ ટોપ પર રહેલા છે તે તમામ લોકો સાઉથને રિપ્રેઝન્ટ કરે છે. સૌથી પહેલા નેમ એન્ડ ફેમ.
પોલિટિકલ સપોર્ટ, પોલિટિશિયન હોય તેના માટે પણ સાઉથ ડાયરેક્શન ખૂબ મહત્વની છે. ગવર્મેન્ટ હાયર ઓથોરિટીઝ અને રાઇઝિંગ અને પીપલ ઓન ટોપ. રાઇઝિંગ એટલે કે તમારું કયા પ્રમાણે ઉદય થશે. અને જો હું તમને કહું ને તો પોલિટિકલ જે વ્યક્તિઓ છે તેના માટે ખાસ જોવામાં આવ્યું છે કે તેમની પાસે કોઈ પણ પ્રોપર્ટી હોય તેમાં ક્યાંક ને ક્યાંક સાઉથ ડાયરેક્શન નું તેમનું એન્ટ્રન્સ પણ હોય છે. તેથી જો સાઉથ ખરાબ છે માનતા હોય ને તો વાસ્તુ કોર્સમાં તમારું તે ક્લિયર થઈ જશે કે સાઉથ ડાયરેક્શન નું એન્ટ્રન્સ ખરાબ નથી, તે સારું જ છે. ઓકે, તો ગવર્મેન્ટ હાયર ઓથોરિટીઝ અને રાઇઝિંગ અને પોલિટિશિયન અને પીપલ ઓન ટોપ. હવે હું તમને થોડુંક સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથમાં શું ડિફરન્સ છે તે હું તમને થોડુંક જણાવીશ. તો તમે જોશો તો કોઈ પણ તમારા ઘરમાં તમે મીણબત્તી કે કોઈ પણ દીવો સળગાવી દો છો. ઓકે, તો તેમાં આ પ્રમાણેની કંઈક જ્યોત હોય છે. ત્યારબાદ તેમાં થોડુંક અંદર પણ બીજા બ્લુ ટાઈપની અલગ પ્રકારની જ્યોત હોય છે. તો આ જે ઇનિશિયેશન જે ફેઝ છે ને, ઇનિશિયેશન ફેઝ છે તે છે SE એટલે કે સ્પાર્ક ઓફ લાઈફ. તમે કોઈ પણ રીતે તેને સળગાવો છો તો એક સ્પાર્ક તેને મળી રહ્યો છે ને, તો તે છે સાઉથ ઈસ્ટ. ત્યાર પછી તમે જોશો તો દીવો થોડોક મોટો થશે અને તે જ છે એટલે કે ત્યાર પછી આપણને સમજાશે કે પવન જો ચાલી રહ્યો તો આપણે કેવો હાથ રાખીએ છીએ આગળ કે ઓલવાય તો નહીં જાય. તો તે પ્રોપર વેમાં જો ચાલી રહ્યું છે ને તો તે છે SSE એટલે કે જીવનમાં ધ્યેય નક્કી કરી લીધો કે મારે કરવું છે. તેના માટે જો તમે આગળ વધી રહ્યા છો તો SSE ડાયરેક્શન છે. અને બિલકુલ ટોપનો ભાગ કે જે ખૂબ નાનો હોય છે પરંતુ ખૂબ ચીવટ ભર્યો હોય છે તેને કહેવામાં આવે છે S એટલે કે સાઉથ ડાયરેક્શન. તેને કહેવામાં આવે છે સાઉથ S. ઓકે, તો અગ્નિ તત્વ જીવનમાં ખૂબ જરૂરી છે. અત્યારે હાલમાં હું અને તમે બેઠા છો તો જે જઠરમાં રહેલો અગ્નિ, જઠરાગ્નિ અને તેના સાથે સાથે જે જીવનમાં જે ઉષ્ણતા જે આપણા બોડીમાં છે તે શા કારણોસર છે? જે પ્રભુ દ્વારા અગ્નિ આપવામાં આવ્યો છે તેના દ્વારા જ છે. બોડીમાં અગ્નિ નથી, બોડી શૂન્ય થઈ જશે, બોડી કોમામાં પણ જઈ શકે છે, બોડી ઠંડુ થશે. એટલે પંચ મહાભૂતમાં તેને ત્યારબાદ વિલીન કરવું પડશે. અને પંચ મહાભૂતમાં વિલીન કરવા માટે પણ સૌથી વધારે મહત્વપૂર્ણ શું છે? તે છે આગ. હિન્દુ સંસ્કૃતિમાં આગને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને તેથી જીવન જરૂરિયાતમાં જે વધારે મહત્વની વસ્તુ છે ગેસ, તે જ રિપ્રેઝન્ટ કરે છે અગ્નિ તત્વની દિશાને. હવે તમને કદાચ લોજિકલી સમજાયું હશે કે શા માટે સાઉથ ઈસ્ટ ડાયરેક્શનને અગ્નિ અને ગેસની ડાયરેક્શન ગણવામાં આવે છે. શા માટે તે ડાયરેક્શનના નેતા જે ગ્રહ માનવામાં આવે છે તે છે શુક્ર દેવતા. હવે તમને સમજાયું હશે કે જીવનમાં જો આગળ વધવું હશે તો સ્પાર્ક ઓફ લાઈફ જોઈશે. જીવનમાં આગળ વધવું પડશે. પછી તમે બેસી રહો છો કે તકલીફ છે, હેલ્થ ઇશ્યુઝ છે, બધું તો સાઉથ ઈસ્ટ પર જોવું પડશે. અને તમામ દિશાઓ ફક્ત એક દિશા એકને રિપ્રેઝન્ટ કરે છે તેથી તેના પાછળ ઉભા રહી જાવ તેવું નથી હોતું. દરેક દિશાઓ એકબીજા સાથે બોલાય છે. તો આપણે આગળ વાત કરીએ તો જો ક્લિયર થયું હોય તો દરેક કમેન્ટમાં S લખવું. S સાઉથ ડાયરેક્શન નો S. આપણે સમજીએ પહેલા 4 દિશાઓ, જળ તત્વની 4 દિશાઓ, ત્યારબાદ વાયુ તત્વની 3 દિશાઓ, ત્યારબાદ સમજ્યા આપણે અગ્નિ તત્વની પણ 3 દિશાઓ. એટલે કે ટોટલ 10 દિશાઓ વિશે આપણે સમજી ગયા છીએ. હવે મહત્વની 6 દિશાઓ વિશે પણ આપણે સમજીશું. જો તમે રેડી હો તો ક્લિયર દરેક વ્યક્તિએ લખી દેવું, ક્લિયર. આ બધી દિશા ફોરેનમાં પણ લાગુ પડે? હા, કેમ લાગુ ન પડે? ફોરેનમાં પણ આપણે વાસ્તુ તો બનાવી છે. વાસ્તુ એટલે કે ઘર. ઘરને વાસ્તુ કહેવામાં આવે છે કે જ્યાં તમારો વાસ થયેલો છે. તો ફોરેનમાં પણ હોવ, તમે ભલે નોર્થન હેમિસ્ફિયરમાં હોય, સાઉથર્ન હેમિસ્ફિયરમાં હોવ, ઓસ્ટ્રેલિયામાં હોવ કે ઇન્ડિયામાં હોવ, લંડનમાં હોવ કે પોલેન્ડમાં હોવ, દરેક જગ્યા પર આ દિશાઓ લાગુ પડે છે અને તે લાગુ પડવાની છે. ઓકે, ક્લિયર. ઓકે, ક્લિયર. દરેકના મેસેજીસ આવી રહ્યા છે કે ક્લિયર થઈ રહ્યું છે. ઓકે, હવે આપણે આગળ વાત કરશું પૃથ્વી તત્વની મહત્વપૂર્ણ 2 દિશા, અને તે છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ. ફક્ત 2 દિશાઓ છે પૃથ્વી તત્વમાં, તેથી લખવાની મારે જરૂર નથી, પરંતુ તમારે જરૂર છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ રિપ્રેઝન્ટ કરે છે પૃથ્વી તત્વને. અર્થ એલિમેન્ટ જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી. પૃથ્વી આવી ગયું. જળ, વાયુ, અગ્નિ અને પૃથ્વી.
સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન SSW. હવે આ જે દિશા છે તેને પણ સ્ટાર માર્ક કરો, કારણ કે તે પણ સેકન્ડ નેગેટિવ ડાયરેક્શન છે. સેકન્ડ નેગેટિવ ડાયરેક્શન એટલે કે SSW. તેનું કારણ શું છે? હવે તમે જોશો તો તે આર્ટિસ્ટને રિપ્રેઝન્ટ કરે છે ને કલાકારને રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ ડિસ્પોઝલ, વેસ્ટેજ, એક્સપેન્ડિચર્સ એન્ડ ગટ તમામ વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે જે તમામ વસ્તુઓ આપણી એનર્જીને ડિઝોલ્વ કરવાનું કાર્ય કરે છે. એટલે કે આપણે આહાર ગ્રહણ કર્યો ત્યારે ખૂબ આપણે સારી રીતે આહાર ગ્રહણ કર્યો, ત્યારબાદ જે પેટમાંથી તેની પ્રોસેસ થઈને ત્યારબાદ આપણે મળ દ્વારા તેને આપણા શરીરની બહાર કાઢીએ છીએ ને, ત્યારે આપણને શરીર થોડું હલકું લાગે છે અને ત્યારે આપણને યોગ્ય લાગે છે કે હા હવે વ્યવસ્થિત છે. અને જો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ જે નેગેટિવ ડાયરેક્શન છે, તેથી તેને નેગેટિવ વસ્તુ આપવામાં આવી છે. અને જો તે મળનો યોગ્ય રીતે ત્યાગ થશે તો બોડી પણ સારી રહેશે, જીવન પણ સારું રહેશે અને ઘરમાં પણ વાસ્તુ પુરુષનું જે કંઈ પણ જે બેલેન્સિંગ છે તે પણ યોગ્ય રહેશે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તે પણ ક્યાંક ને ક્યાંક રીતે વાસ્તુ પુરુષના જે મળ દ્વાર માટેના જે કંઈ પણ અંગો છે ત્યાંથી જ તે પસાર થાય છે. અને તે કારણોસર જ પહેલા મેં તમને વાસ્તુ પુરુષ કયા પ્રમાણે વિરાજમાન છે મેં તમને સમજાવ્યું. તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડિસ્પોઝલ, વેસ્ટેજ, એક્સપેન્ડિચર. સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં રાખેલું ટોયલેટ ઉત્તમ માનવામાં આવે છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં હંમેશા ટોયલેટ રાખશો તો તે તમામ નેગેટિવિટીને ડ્રેન ઓફ કરવાનું કાર્ય કરશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. SSW. સાથે તમને દેખાશે કે આ આર્ટિસ્ટ લખ્યું છે, કોઈ આર્ટિસ્ટનો ફોટો પણ છે અને કલાકાર છે. તો કોઈ પણ આર્ટિસ્ટ હોય તો તેના માટેનો મહત્વની વસ્તુ કઈ છે? જેમ કે કોઈ ગિટારિસ્ટ છે તો તેના માટે ગિટાર મહત્વનું છે, કોઈ ક્રિકેટર છે તો તેના માટે બેટ મહત્વનું છે, જો કોઈ પોલિટિશિયન છે તો તેના માટે પોતાની ઓળખ માટેનું જે કંઈ પણ હોય સાધન તે મહત્વનું છે. અને જો કોઈ પોલીસ ઓફિસર કેમ ના હોય તો તેના માટે પણ પોતાની જે મહત્વની વસ્તુ છે તે આર્ટને રિપ્રેઝન્ટ કરે છે. કોઈ પેઇન્ટિંગ કરે છે તો પેઇન્ટ બ્રશ મહત્વનું છે. જો કોઈ ગૃહિણી છે તો તેના માટે પણ સૌથી વધારે મહત્વનું તે છે કે પોતાનું ટુ ડુ લિસ્ટ, કે જેથી તે પોતાનું રૂટીન ફેમિલી મેમ્બર માટે મેનેજ કરી શકે. એ પણ એક આર્ટ જ છે ને, ગૃહિણી પણ એક આર્ટિસ્ટ જ કહેવામાં આવે છે. તેથી તો તમને કહી રહ્યો છું કે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન નેગેટિવ વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ તે આર્ટિસ્ટ તમારી મહત્વની વસ્તુઓને પણ તે ત્યાં રિપ્રેઝન્ટ કરે છે. જો ક્લિયર થયું હોય તો હવે આગળની ડાયરેક્શન આપણે આગળ વધીએ. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ઇઝ અ સેકન્ડ મોસ્ટ નેગેટિવ ડાયરેક્શન. પરંતુ આ વાસ્તુ કોર્સથી નેગેટિવ ડાયરેક્શનને પણ કયા પ્રમાણે આપણે પોઝિટિવ બનાવવાનું છે તે આપણે સમજીશું. અને આ ડાયરેક્શનને પણ આપણે પોઝિટિવલી જ આપણે સમજવાની છે. સમજાયું હોય તો SSW કોમેન્ટમાં દરેક વ્યક્તિ લખી દે. ઓકે, ફૂલ એટેન્ડન્સ છે આજે. SSW ઓકે, મેસેજીસ આવી રહ્યા છે, હું ચેક કરું તે પહેલા જ. મજા આવી રહી છે ને દરેક વ્યક્તિને? 5 વાગી ગયા છે, 1 કલાક થઈ ગયો છે, પરંતુ કોઈને હજુ પણ એમ બગસા ખાતે મેં નથી જોયું, એટલા માટે કહું. ઓકે, સેકન્ડ ડાયરેક્શન ઓફ અર્થ એલિમેન્ટ, પૃથ્વી તત્વની બીજી દિશા કે જે રિપ્રેઝન્ટ કરે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શનને. સાઉથ વેસ્ટ દક્ષિણ પશ્ચિમ દિશા. દક્ષિણ પશ્ચિમ દિશા બોન્ડિંગ, લવ, સ્કિલ, સ્ટેબિલિટી, મૂવમેન્ટ, ઇન્સ્ટેબિલિટી અને હેલ્થ. તમે સાંભળ્યું જ હશે કે સાઉથ વેસ્ટને ભારે રાખો, ભારે રાખો, ભારે રાખો. એટલે ચલો લખી દીધું કે હેવી પણ રાખો. ઠીક છે. હા, હવે જો આપણે આના પર આગળ વાત કરીએ તો સાઉથ વેસ્ટ ડાયરેક્શન તમારી સ્કિલ છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ જે તમારું આર્ટ હતું, આ જે છે તે તમારી સ્કિલ છે. સાઉથ વેસ્ટ ડાયરેક્શન સ્ટેબિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. જીવનમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, રિલેશનશિપ સ્ટેબિલિટી, વેલ્થ સ્ટેબિલિટી, હેલ્થ સ્ટેબિલિટી, તમામ વસ્તુનો જે મૂળ છે ને તે પણ સાઉથ વેસ્ટ થી જ જઈ રહ્યું છે. કયા પ્રમાણે? કેશ ફ્લો માટે નોર્થમાં તો પહેલા જવું પડશે ને તમારે, એટલે કે નોર્થમાં ઓપોર્ચ્યુનિટી આવશે તો સાઉથ ઈસ્ટ નો કેશ ફ્લો તમને મળશે ને. અને પછીથી કેશ ફ્લોને કયા પ્રમાણે વધારવાનો છે તેની પણ એક ત્રીજી દિશા છે. ઓકે, તો તે જ પ્રમાણે જીવનમાં કોઈ પણ સ્ટેબિલિટી લાવવા માટે સાઉથ વેસ્ટ યોગ્ય હોવું તમારું ખૂબ જરૂરી છે. જો સાઉથ વેસ્ટ તમારા માટે યોગ્ય છે, બેલેન્સ્ડ છે, તો તમારા માટે સૌથી બેલેન્સ શું છે તે પણ તમને આવનારા સમયમાં સમજાવવાનું છે. મૂવમેન્ટ એન્ડ સ્ટેબિલિટી, ને તમે જોયું હશે કે નદીમાં કેટલીક વાર પ્રવાહ કયા પ્રમાણે યોગ્ય ચાલતો રહેતો હોય છે. પાણી ઉછળતું પણ નથી, જ્યારે દરિયામાં તો ઉછળતું હોય છે, પરંતુ એ પ્રમાણેનો વહેણ ચાલતો હોય છે ને, જેને લેમિનાર ફ્લો કહેવામાં આવે છે. તો તે જે વહેણ ચાલતો હોય છે તેને કહેવામાં આવે છે મૂવમેન્ટ ઇન્સ્ટેબિલિટી, એટલે કે
લાઈફમાં સ્થિરતા પણ છે અને હું આગળ પણ વધી રહ્યો છું. એટલે લોકો કહે છે ને કે હવે ઓટો પાયલટ મોડ પર બિઝનેસને મૂકી દીધો છે, તે પણ ચાલી રહ્યું છે અને મારી પણ સ્ટેબિલિટી જીવનમાં થઈ ગઈ છે. તો તે રિપ્રેઝન્ટ કરે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. અને લવ અને સ્કિલ અને બોન્ડિંગ પણ છે. ફેમિલીમાં બોન્ડિંગ, પિતૃઓનો સપોર્ટ કયા પ્રમાણે રહેશે? પિતૃઓ હયાત છે એટલે કે તમારા માતા પિતા, તમારા વડીલો, અને જે કોઈ પણ પિતૃઓ એટલે કે તમારા જે એક્સપાયર થઈ ગયા છે તમારા વડીલો, તેને આપણે પિતૃઓ કહી શકીએ. તો તે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. તો પિતૃઓને લગતી પણ કઈ તકલીફ હોય તો દરેક વ્યક્તિએ પણ મોટી પૂજા પાઠ વિધિ વિધાન કરાવવા છે તેવું પણ જરૂરી નથી હોતું. સાઉથ વેસ્ટને પણ યોગ્ય રાખવાથી તમે તે પ્રોપરલી તેને ચેનલાઇઝ કરી શકો છો. તો જો સમજાયું હોય તો SW લખો. દરેક વ્યક્તિ માટે ફક્ત 2 મિનિટ, 2 મિનિટ માટેનો વોટર બ્રેક આપણે કરીએ. SW લખ્યા બાદ દરેક વ્યક્તિ જવું અને વોટર બ્રેક દરેક વ્યક્તિ લઈ શકે છે. જ્યારે પણ તમે અવેલેબલ થઈ જાઓ તો તે સમય દરમિયાન તમારો કેમેરો ઓન કરી દેવો, જેથી હું પણ ચેક કરું કે દરેક વ્યક્તિ આવી ગયા છે. ઓકે, 10 સેકન્ડ્સમાં આપણે આગળ વધશું. હવે દરેક વ્યક્તિ પ્રેઝન્ટ ઘણા બધા થઈ ગયા છે તેને કારણે. ઓકે, તમે નહીં માનો, જ્યારે કોર્સની શરૂઆત કરી, એનરોલમેન્ટ ચાલી રહ્યું હતું ને, તો તે સમય દરમિયાન ઘણા બધા લોકોને મારા પર મેસેજ આવ્યો કે સર અમે ફક્ત એક વ્યક્તિ એનરોલ કરીએ અને એક જ હોલમાં 4-5 વ્યક્તિ બેસીને જો નોલેજ લઈશું તો ચાલશે? ત્યારે મેં તમને તે જ કહ્યું કે ઇથિકલી તો આ યોગ્ય નથી, પરંતુ આપણે ફક્ત નોલેજ શેરિંગ માટે ભેગા થઈ જાય છે, તો મને કોઈ તકલીફ નથી. તેથી તમને ફક્ત ને ફક્ત એનરોલમેન્ટમાં સુપર 30 દેખાશે, પરંતુ તેના પાછળ ઘણા બધાને નોલેજ મળી રહ્યું છે. ઓકે, તો આપણે આગળ વાત કરીએ હવે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શનની, કે જે રિપ્રેઝન્ટ કરે છે આકાશ તત્વને, અંતિમ તત્વની 5 ડાયરેક્શન. બરાબર, 4 ડાયરેક્શન. હું જોવા માંગતો હતો કે તમે 5 ગણો છો કે 4, કેમ કે 10 + 2 તો થઈ ગયું હતું. હવે આપણે આગળ વાત કરીએ તો આકાશ તત્વ. દરેકને નમ્ર વિનંતી છે, મ્યુટ કરી દો તો વધારે સારું રહેશે. મારે કોઈનું પણ નામ નથી લેવું. જે કો હોસ્ટ છે તે પણ દરેકને મ્યુટ કરી શકે છે. આવી રીતે જો જમવાની વાત કરશો ને, સર તમારો ઓડિયો મ્યુટ થઈ ગયો છે. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ આકાશ તત્વની અંતિમ દિશાઓ વિશે.
આકાશ તત્વ એટલે કે આકાશ તત્વનું જો આપણે માનીએ, દરેક વ્યક્તિ મારા સાથે લખશે આકાશ તત્વ સાઉથ વેસ્ટ થી આપણે છોડ્યું હતું. તેમાં પ્રથમ દિશા જે આવે છે તે છે WHW, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. ત્યારબાદ આવશે વેસ્ટ ડાયરેક્શન, ત્યારબાદ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, અને અંતિમ દિશા છે નોર્થ વેસ્ટ ડાયરેક્શન. આકાશ તત્વમાં આ ચાર દિશાઓમાં વિભાજન થયેલ છે: વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ. હવે આપણે ચાર દિશાઓ વિશે સમજીશું કે કયા પ્રમાણે આપણને આ દિશાઓ મદદરૂપ થઈ શકે છે. તો તેમાં સૌપ્રથમ દિશા આવે છે તે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. હવે તમે જોશો તો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ શું કહેવા માંગે છે? એજ્યુકેશન, એટલે કે તમારા સંતાનોની વાત થઈ ગઈ, તમે જાતે બોલો તો તમારી પણ વાત થઈ ગઈ. નોલેજ, નોલેજ તમારા પાસે કેટલું વધારે આવશે તે, એનો તમે ઉપયોગ પણ કરશો કે નહીં તે, એટલે કે નો હાઉ. નોલેજ આવી ગયું, પરંતુ હવે કેવી રીતે તેને યુઝ કરવાનો છે, નો હાઉ. કે ચલો ખૂબ સરસ ફોર વ્હીલર તમે તો લઈ ગયા, પણ ભાઈ તેને શીખવું પણ જરૂરી છે ને, તો તે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. પ્રોટેક્શન, કમિશન અને સરસ્વતીજી. સરસ્વતીજી એટલે કે એજ્યુકેશન ને તે રિપ્રેઝન્ટ કરે છે. કમિશન એટલે કે કેટલાક લોકો હોય છે ને કે જે કમિશનના બિઝનેસમાં હોય છે, તો તે તમામ વસ્તુઓ રિપ્રેઝન્ટ કરે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. દરેક વ્યક્તિએ લખી રાખવું, દરેક વ્યક્તિએ લખ્યું વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. આજે તો આપ સૌ જાણી રહ્યા છો કે ગુજરાતમાં ઇલેક્શન ચાલી રહ્યું છે, તેથી ફોન પણ આવી રહ્યા છે, પણ ક્લાસના ટાઈમમાં ઇગ્નોર કરી. ચલો તો વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન, એજ્યુકેશન, નોલેજ, નો હાઉ, પ્રોટેક્શન, કમિશન અને સબસિડી. કેટલાક કમિશન ના બિઝનેસ પણ ચાલતા હોય છે, તો તે તમામ વસ્તુઓ રિપ્રેઝન્ટ કરે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ને. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન ને જો તમે ક્લિયર કરશો તો તે પ્રમાણે તમને તે સમજાશે. આગળ આપણે વાત કરીએ વેસ્ટ ડાયરેક્શન. હવે તમે જોશો તો પ્રોફિટેબિલિટી, ગેઇન્સ, મેન્યુફેક્ચર, એકોમ્પ્લિશમેન્ટ, સેલ્ફ અવેરનેસ, એલાઇનમેન્ટ, ઈચ્છા શક્તિ, તમામ વસ્તુ પોઝિટિવ. ઘરની પશ્ચિમ દિશાને આ કારણોસર તો કહેવામાં આવે છે કે તે ખૂબ પોઝિટિવ માનવામાં આવે છે. સૌપ્રથમ તમે જોશો તો સેલ્ફ અવેરનેસ, મને કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આ પગલું ભરવાથી મને ને મારા ફેમિલીને મળે કે મારી સાથે કામ કરતા લોકોને તકલીફ તો નહીં થાય ને. સૌથી પહેલા તો વેસ્ટ ડાયરેક્શન તમને ત્યાં આપશે. એકોમ્પ્લિશમેન્ટ, ચલો તે યોગ્ય છે તો પછી તેનામાં આગળ વધી એકોમ્પ્લાય કરીએ. મેનિફેસ્ટેશન, જે પાવર ઓફ મેનિફેસ્ટેશન હતું ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ નું, તે આવીને એન્ડ થાય છે વેસ્ટ ડાયરેક્શન. એટલે કહેવાય છે કે પશ્ચિમ દિશામાં તમારી જે ઈચ્છાઓ છે, વિઝન બોર્ડ છે તે લગાવી દો. શા માટે? તમારી ફૂલફિલમેન્ટની દિશા છે. વાત કરીએ આગળ ગેઇન્સ, ગ્રોથ, પ્રોફિટેબિલિટી, એલાઇનમેન્ટ, ઈચ્છા શક્તિ. હવે થોડુંક તમને સમજાવીશ, પેન અને પેપર સાઈડ પર મૂકી દો. જો નોર્થમાંથી ઓપોર્ચ્યુનિટી આવી અને તમારી જોબ ચાલુ થઈ, બિઝનેસ ચાલુ થયો, તો તે કન્વર્ટ થશે સાઉથ ઈસ્ટમાં કેશ ફ્લોમાં. અને તે કેશ ફ્લો તમારા પાસે વધશે, ઘટશે કે કેટલું રહેશે તે જણાશે વેસ્ટ. એટલે કે કેશ ફ્લો માટે ત્રણ દિશાઓ તમારે ચેક કરવી જ પડશે. ઓકે, શા માટે વચ્ચે સમજાવી રહ્યો છું? કારણ કે તમને જે અત્યારે સમજાવીશ ને તે ક્વેશ્ચન લાસ્ટ સેશનમાં પણ આવશે. તમામ વસ્તુને પ્રેક્ટિકલી સમજવાનું છે. રિલેશનશિપમાં પણ જો તકલીફ છે તો તે રિલેશનશિપની તકલીફ કયા પ્રમાણે સોલ્વ કરી શકાય તે પણ વેસ્ટ શીખવાડે છે. સાથે જ તમે જોશો તો એલાઇનમેન્ટ અને ગેઇન્સ, ગ્રોથ પણ છે. તમારી પાસે જીવનમાં જે કંઈ પણ છે, ખુશી છે, દુઃખ છે, પૈસા છે, હેલ્થ ઇશ્યુ છે, જે કંઈ પણ છે, તે કયા પ્રમાણે પોઝિટિવલી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તે તમામ વસ્તુ જોવાય છે. હવે મેડિસિન ફક્ત ને ફક્ત હેલ્થ તકલીફ હોય તે લોકો જ લેતા હોય તેમ નથી હોતા. મારી પાસે અસંખ્ય લોકો છે જે ગુજરાત લેવલ પર, ભારત લેવલ પર, વર્લ્ડ લેવલ પર સ્પોર્ટ્સમાં,
જીમ એક્સરસાઇઝમાં તમામ રીતે આગળ વધવા માંગે છે ને તેમને સપ્લિમેન્ટ લેવા જરૂરી છે. તો હવે આ જગ્યા પર ગ્રોથ વેસ્ટ ડાયરેક્શન અને નોર્થ નોર્થ ઈસ્ટ નું કનેક્શન થયું કે ના થયું? આ પ્રમાણે જો તમે પ્રેક્ટિકલી સમજશો ને તો જ તમને આગળ વાસ્તુશાસ્ત્ર મદદ કરશે. તેથી મેડિસિન ફક્ત નાદુરસ્ત વ્યક્તિ જ લેતો હોય તેમ નથી. કેટલાક લોકો પોતાનું પોટેન્શિયલ વધારવા માટે તંદુરસ્ત રહેવા માટે પણ વધારે કરે છે. તેથી વેસ્ટ ડાયરેક્શન પર એક નહીં 5 વાર તમે તેના પર સ્ટાર માર્ક કરો, 5 સ્ટાર આપો. સૌથી વધારે મહત્વપૂર્ણ આ જ દિશા છે. વેસ્ટ ડાયરેક્શન યોગ્ય વેસ્ટ નું જો એન્ટ્રન્સ પણ હશે ને તો તમને કોઈ નહીં રોકી શકે. વેસ્ટ નું એન્ટ્રન્સ કયા પ્રમાણે છે તે હજુ સેકન્ડ ઓર થર્ડ સેશનમાં આપણે સમજીશું, કારણ કે એન્ટ્રન્સ બાબતે પણ ઘણા લોકોને મતાંતર અને કેટલીક વખત નથી સમજાતું. તો જો વેસ્ટ ક્લિયર થયું હોય, પ્રોફિટ તમને મળી ગયો હોય આજના સેશનનો, તો ડબલ્યુ કમેન્ટ સેક્શનમાં તમારે જરૂરથી લખી દેવાનું છે. ઓકે, ડબલ્યુ. હવે ફરીથી પેન પેપર લઈ લો, કારણ કે થર્ડ નેગેટિવ ડાયરેક્શન 16 દિશાઓમાંની આ ત્રીજી નેગેટિવ ડાયરેક્શન તરફ આપણે જઈ રહ્યા છે અને તે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન. પશ્ચિમ તરફની ઉત્તર પશ્ચિમ દિશા, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, જે સમજાવ્યા છે ડિટોક્સિફિકેશન, ડિપ્રેશન, ડ્રાયનેસ, ડિમોટિવેશન અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. જ્યારે વ્યક્તિના જીવનમાં તકલીફ આવશે, ડિપ્રેશન આવશે, તો તે શું કરશે? ધ્યાન યોગાસન તરફ વળશે કે મારે મારી જાતને પહેલા સમજવાનું છે. ડિમોટિવેટેડ ફીલ કરશે ત્યારે શું કરશે? પહેલા પોતાની જાતને આપણે સમજવાનું છે. તેથી જે વ્યક્તિ ખૂબ નિરાશ થઈને બેઠા છે, જે તમને દેખાઈ રહ્યા છે, અને તે જ પ્રમાણે જ્યારે પણ ડ્રાયનેસ, ડિમોટિવેશન, ડિપ્રેશન અને ડિટોક્સિફિકેશન લાઈફમાં આવે તો સમજી જાઓ કે કોઈક ને કોઈક રીતે તમારા ઘરની વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન ક્યાંક ને ક્યાંક તે એક્ટિવ થઈ રહી છે. કયા પ્રમાણે એક્ટિવ નથી કરવાની ત્યાં વાસ્તુકોષમાં તમે જાતે જ શીખવાના છો, જેથી તમે તમારું ફેમિલી મેમ્બરનું, ફ્રેન્ડ સર્કલનું ને ઘણા બધા લોકોનું જીવન બદલી શકો. તેથી જ તમે જોશો કે સ્ટાર્ટિંગમાં મેં કહ્યું હતું કે એક ડિગ્રી પણ ખૂબ મહત્વની છે ટુ ધ સ્કેલ પ્લાન બનાવવા માટે. તેથી તમે જોશો તો તમે ગણી રહ્યા હતા જે તમારા ઘરનો વેસ્ટનું એન્ટ્રન્સ, તે જો 1-2 ડિગ્રી પણ હરી જવાથી વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટનું થશે તો ઘરમાં શું એન્ટ્રી કરશે? ડ્રાયનેસ, ડિમોટિવેશન, ડિપ્રેશન, ડિટોક્સિફિકેશન અને હંમેશા પોતાની જાતને શોધ્યા કરશો, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન. તેથી જ જે પ્રમાણે ટુ ધ સ્કેલ પ્લાન ગ્રેડિંગ કરવું જરૂરી છે, તેટલું જ એક ડિગ્રી પણ ખૂબ જરૂરી છે. તો WNW માં પણ જો તમે ટોયલેટ સીટ તમારી હશે તો તમે WNW નો સદુપયોગ કરી રહ્યા છો, કારણ કે તે તો તમામ વસ્તુ ફ્લશ આઉટ કરવાનું કામ કરશે WNW. તેથી જ કહી રહ્યો છું કે વેસ્ટ નોર્થ વેસ્ટમાં નાખવામાં આવેલું ટોયલેટ સીટ ખૂબ સારું વધારે માનવામાં આવે છે. ટોયલેટ સીટ ની વાત કરી રહ્યો છું, ટોટલી આખું બાથરૂમ ના એરિયાની વાત નથી કરતો. બાથરૂમ એરિયા ત્યાં હોય તો ચાલશે, પરંતુ ટોયલેટ સીટ વેસ્ટમાં ન જતું રહે કે નોર્થ વેસ્ટમાં પણ ન જતું રહે, તે ધ્યાન રાખવાનું છે. WNW માં પ્રોપર મુકાવવું જોઈએ, તો જ તમે તેનો સદઉપયોગ યોગ્ય રીતે કરી રહ્યા છો તે થઈ શકે છે. WNW ક્લિયર? પોઝિટિવ વેમાં સમજી લીધું છે તો WNW લખો. એન્ગેજિંગ ક્લાસ છે સાચેમાં, કારણ કે દરેક લોકો ખૂબ ઝડપીથી આન્સર્સ આપી રહ્યા છે, મને દેખાઈ જ રહ્યું છે. જો ઘણા લોકો માનતા હોય કે હું નહીં લખું તો ચાલશે, બધામાં હું નહીં આન્સર આપું તો ચાલશે, તો તમારી પાછળ પણ બે વ્યક્તિ બિરાજમાન છે. એક વ્યક્તિ WEW લખે છે, જે રોંગ છે. WNW. તો તમારી પાછળ પણ ઘણા બધા લોકો છે જે તમારા પર વોચ રાખે, જેથી તમને યોગ્ય જાણકારી મળી શકે, તે જ પર્પસ છે, બીજું કંઈ. ઓકે, તો ક્લિયર? આગળ વધીએ. WNW. હવે 15 દિશાઓ થઈ ગઈ છે. અંતિમ દિશા આવે છે 16મી દિશા, અને તે છે તમારા ઘરની નોર્થ વેસ્ટ ડાયરેક્શન. નોર્થ વેસ્ટ. હવે તમે જોશો તો ક્યાંક ને ક્યાંક આપણા ભારતનું મહત્વનું જે રાજકીય જે સ્થળ છે ગવર્મેન્ટ, તે તમને દેખાય પાર્લામેન્ટ.
તેથી નોર્થ વેસ્ટ ડાયરેક્શન ઉત્તર પશ્ચિમ દિશા રિપ્રેઝન્ટ કરે છે તમારા મૂડ સ્વિંગ્સ ને, સપોર્ટ ને, બેંક ને અને એડમિનિસ્ટ્રેશન ને. જીવનમાં સ્ટ્રક્ચર્ડ વેમાં આગળ વધારશે કે નહીં? જીવનમાં જે કોઈ પણ સરકારી કાર્ય હશે તે તમારું એક વારમાં પૂર્ણ થશે કે 10 વાર ધક્કા ખાવા પડશે કે 100 વાર ધક્કા ખાવા પડશે? લોન ક્લિયરલી પાસ થશે કે નહીં? સિવિલ બેંક તમારા બરાબર તો આવી રહ્યા છે ને? એ છે નોર્થ વેસ્ટ. સપોર્ટ કોઈ વ્યક્તિ સાથ આપશે કે નહીં તે, અને મૂડ સ્વિંગ્સ. ઓકે, હું પણ અનમ્યુટ થયો ભાઈ, આઈ થિંક. હા, એક રિક્વેસ્ટ છે દરેકને, આ પ્રમાણે રિધમ નહીં રહીને તો બીજા લોકોને પણ તકલીફ થશે. નેક્સ્ટ ક્લાસમાં જો આ પ્રમાણે થશે ને તો રિમૂવ કરવાની શરૂઆત કરી. તો મૂડ સ્વિંગ્સ એટલે કે NW જે છે તે કેટલાક લોકો હોય છે ને ખૂબ જલ્દીથી તેમને મૂડ સ્વિંગ થઈ જતો હોય છે. એટલે કે કંઈ પણ કરવા માટે પહેલા તો ખૂબ એનર્જીની જરૂર પડશે કે ભાઈ ઊભો થા, એલાર્મ બંધ કરો, નાવા ધોવા માટે જાઓ અને પછી તમે જોબ પર જાઓ. જ્યારે કેટલાક લોકો હોય ને કે ફૂલ એનર્જી સાથે દિવસની શરૂઆત કરે છે. તો નોર્થ વેસ્ટમાં કોઈક ને કોઈક રીતે તકલીફ હશે ને તો ક્યાંક ને ક્યાંક દિવસની શરૂઆત કરવામાં પણ તકલીફ થશે, અને જીવનમાં સપોર્ટની જે તમે આશા રાખો છો, મૂડ જે તમારો યોગ્ય રાખવા માંગો છો, તેની તમને તકલીફ થશે. એડમિનિસ્ટ્રેશન બેંક વિશે ઓલરેડી હું તમને સમજાવી ચૂક્યો છું. 4 વર્ડ છે, બીજા 400 વર્ડ તમે શોધો અને ત્યાર પછી બીજા 40 સેન્ટેન્સ તમે બનાવો. અને બેંક એટલે કે શું છે? બેંકના મેનેજરનો પણ તમને સપોર્ટ મળશે કે નહીં? બેંકને લગતી જોબની તૈયારી કરી રહ્યા છો તો તે પણ તમને મળશે કે નહીં? તમામ વસ્તુ તમે બેંકથી તમે જોશો તો તમે 10 વર્ડ 10 સેન્ટેન્સ તમે એમ જ બનાવી શકો છો. એડમિનિસ્ટ્રેશનથી પણ તમે જુઓ છો, ફક્ત તમારા જીવનનું નહીં, પરંતુ જ્યારે અત્યારે તમે પોતાના ઘર માટે પોતાનું જીવન ચેન્જ કરવા માટે આ કોર્સને તમે શીખી રહ્યા છો ત્યારે બરાબર છે. પરંતુ જ્યારે તમે વાસ્તુ પુરુષના જે 45 દેવતાઓ છે તે તમામ વસ્તુ સમજશો, ઘણા બધા રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝના કામ લેવાની પણ શરૂઆત કરશો, ઓફિસીસની, ત્યારે ત્યાં કામ કરતા લોકોને પણ કયા પ્રમાણે તકલીફ ન પહોંચે તે પ્રમાણેનું જ્યારે ઓફિસ ઇન્ડસ્ટ્રીઝ બનાવવાની હશે ને ત્યારે એક એક વર્ડ મહત્વનું બની જશે. વાત નાની નથી કરવાની, મોટું જ વિચારસરણી રાખવાની છે કે હું મારા દ્વારા જીવનમાં જન્મ લીધો છે તો બીજા 1 લાખથી પણ વધુ લોકોને રોજગારીની તક મારાથી આપી શકાય. હું તે લોકોના જીવનમાં કંઈક પોઝિટિવિટી લાવી શકું કે જે હું અત્યારે તમને 30 જણને મિનિમમ સુપર 30 ને શીખવાડી રહ્યો છું, તમે બીજા 300 ને શીખવાડશો, એ 300 બીજા 3000 ને કરશે ને 3000 30,000 3 લાખ. અને તેનો ઓરિજિન મારો પર્પસ સક્સેસ. આ છે નોર્થ વેસ્ટ ડાયરેક્શન એડમિનિસ્ટ્રેશન. તમે સ્ટ્રક્ચર્ડ વેમાં કયા પ્રમાણે આગળ વધી રહ્યા છો? દરેક વસ્તુ નાનામાં નાની વસ્તુથી તમારે શીખવાનું છે. તેથી જ હું કહી રહ્યો છું કે એક એક વર્ડને યોગ્ય વેમાં સમજવાનું છે. નોર્થ વેસ્ટ દરેકને સમજાયું હોય તો NW લખવા વિનંતી છે. NW દરેક વ્યક્તિ લખી. ઓકે, NW સમજાયું છે. ઓકે, તો આપણે 16 ડાયરેક્શનને શીખી ચૂક્યા છે. અચાનક જ એક દિશાથી શરૂઆત કરી હતી અને 16 દિશા તરફ આપણે પહોંચી ગયા છે. ઓકે, હવે પહેલા મને કહો કે તમને કાઉન્ટ કરો જાતે કેટલી દિશાઓ વિશે સમજાયું 16 માંથી. જે કોઈને 15 વિશે સમજાયું તો 15, કોઈને 10 સમજાયું તો 10. એટલે કે તમારા ડાઉટ શું છે, ક્વેશ્ચન શું છે, પર્સનલ ક્વેશ્ચન નહીં. એઝ અ સ્ટુડન્ટ તમને શું નથી સમજાયું તે લખો. જેને 16 દિશાઓ ક્લિયર હોય તે 16 લખી શકે છે, જેને 5 ક્લિયર હોય તો 5 લખો. પણ આપણે આગળ વધશું. જેટલી પણ દિશાઓ તમને ક્લિયર હોય તે પ્રમાણે તમે લખી શકો છો. ઓકે, કાઉન્ટિંગ ચાલી રહ્યું છે દરેક. ઓકે, એક વ્યક્તિનો આન્સર આવ્યો છે 16. ઓકે, 16 સ્ટાર્ટ થઈ રહ્યું છે. બધું ગણી રહ્યા છે ઘણા બધા લોકો. 16. ઓહો, ઓકે, એક વ્યક્તિને 12 છે. વેરી ખૂબ ખૂબ સરસ આન્સર. ઓકે, જે વ્યક્તિને ઓછી દિશાઓ છે ને તે ફક્ત ને ફક્ત લખો કે કઈ 4 ડાયરેક્શન તમને નથી સમજાય. એ લખી દો કે WNW એક જ મેસેજમાં કે WNW ESC કે વોટ એવર જે હોય તે.
at a moment feel like understood all but we go through more and we'll have question. હા, તો મેં કે તમને કહું છું કે તમે લાસ્ટ સેશન પર પહોંચી જાઓ, આટલું શીખ્યા છો તો આટલાનો જ આન્સર આપો. આગળ કરીશું ને, સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે. વેસ્ટ ડાયરેક્શન ની બીજી કઈ દિશા જોડીને આપણે વિચારવી સમજાવો, એ મિસ થઈ ગયું છે. તમને તે આન્સર આપીશ કે વેસ્ટ ડાયરેક્શન ને બીજી ડાયરેક્શન સાથે જોડવાની છે. એટલે કે તમે ઉત્તરમાંથી ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છો, તમારો પર્પસ છે કે તમારા જીવનમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી. ઉત્તરમાંથી તમને ઓપોર્ચ્યુનિટી મળશે, તે ઓપોર્ચ્યુનિટી તમે લઈને આવી રહ્યા છો. ત્યારબાદ તમારા જીવનમાં કેશ કોણ આવશે, તો તે છે સાઉથ ઈસ્ટ. અને સાઉથ ઈસ્ટ માંથી જે તમને કેશ મળ્યું છે તેનો ગ્રોથ કઈ રીતે કરશો, પ્રોફિટેબલ રીતે કયા પ્રમાણે આગળ વધશો, તો તેના માટે તમારે વેસ્ટ સાથે કનેક્ટ કરવાનું છે. એટલે વેસ્ટ ને બધા સાથે આપણે કનેક્ટ કરવાનું છે, કારણ કે તે ઇટસેલ્ફ રિપ્રેઝેન્ટ્સ ગ્રોથ. ગ્રોથ કરવાનું છે જીવનમાં દરેક વ્યક્તિએ. ઓકે, ઇઝ બેંક રિલેટેડ વિથ મની સેવિંગ્સ? યસ, બેંક રિલેટેડ વિથ મની સેવિંગ્સ. પરંતુ તેના માટે ફરીથી તમારે જોવાનું છે કે બેંક એટલે કે તમારા મની સેવિંગ ના સાથે સાથે તમારું જે બેંકમાં તમારું જે બેલેન્સ હોય છે તે પણ બેંક છે. જે તમને 10 ક્વેશ્ચન બનાવ્યા હતા ને, તો મારું બેંક બેલેન્સ કેટલું રહેશે, તો તે પણ નોર્થ વેસ્ટ થી તમે સમજી શકશો. બેંકનો તમને સપોર્ટ મળશે કે નહીં. હાલમાં તમે જોયું કે જ્યારે ફ્લડની સિચ્યુએશન આવી હતી, ઘણા બધાનો કેશ બેંકે નાદારી શેર કરી દીધી હતી. તો તમારા સાથે તેવું તો નહીં થાય ને, તે પ્રમાણે પોઝિટિવ હશે. ઓકે, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ફર્સ્ટ ડાયરેક્શનમાં તકલીફ આવી છે. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન જે છે, દરેક વ્યક્તિએ હવે ફરીથી સમજવું કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ રિપ્રેઝન્ટ કરે છે એટ્રેક્શનને, તમારા ચાર્મને, તમારા બેડ પ્લેઝર્સને, જીવનમાં ઇન્ટિમેસી લેવલ કેવો છે તે, અને તમે આધ્યાત્મિક ઉન્નતિ પણ કેટલી કરી શકશો તે નોર્થ ઓફ નોર્થ હશે. એટલે કે વ્યક્તિમાં ઇનરમાં કયા પ્રમાણેની ઉર્જા છે તે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ છે. ફર્સ્ટ એટ્રેક્શન વર્ડ બોલ્યો. જ્યારે તમારા સાતે ચક્રોને તમે હીલ કરશો, કે તેમાંથી કોઈ પણ ચક્ર હીલ થયું, તો તે તમારી અલગ જ તમારી ઓળખાણ ઊભી કરશે. તે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. એટલે કે તમે જોશો તો તમારી જીવનમાં આગળ વધવા માટે તમામ લાઈફના ફેઝમાંથી પસાર થવું પડશે. તેથી ઇન્ટિમેસી અને આધ્યાત્મિક, ફિઝિકલ રિલેશનશિપ અને આધ્યાત્મિકતાને એક જ દિશામાં હોવી છે. તે છે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ. ત્યાર પછી બીજી ડાયરેક્શન તમને કઈ નથી સમજાય તે પણ જણાવું. નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ક્લિયર છે. જે તમે લખી રહ્યા છો, એક વ્યક્તિ લખે છે ડબલ્યુ નામની કોઈ દિશા નથી. તમારું આઈ થિંક વર્ડિંગમાં તમારું ભૂલ થઈ છે. બીજી દિશા છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ સરસ્વતીને રિપ્રેઝન્ટ કરે છે, તમારા એજ્યુકેશનને રિપ્રેઝન્ટ કરે છે. અને એજ્યુકેશનના સાથે સાથે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ છે કે તમે તમારા જીવનમાં કયા પ્રમાણે આગળ વધી શકશો તે પણ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ છે. એટલે કે તમે ગ્રોથ જે વેસ્ટમાંથી લઈ રહ્યા છો, પરંતુ મોર ઓવર તમે વેલ ડિસિપ્લિન સેલ્ફ અવેર થઈને પણ કયા પ્રમાણે આગળ વધશો તે પણ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટના કેટલીક ડિગ્રીમાં તમને સમજાય છે. પરંતુ અત્યારે ફક્ત અને ફક્ત વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એજ્યુકેશન, તમારું સંતાન તે કયા પ્રમાણે આગળ વધશે તે, અને સાથે સાથે તમારા જીવનમાં સરસ્વતીજી તમે તમારા શાસ્ત્રનું જ્ઞાન લઈ પ્રમાણે બરાબર લઈ શકશો કે નહીં તે રિપ્રેઝન્ટ કરે છે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન. ઓકે, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ક્લિયર થયું છે. ઓકે, નોર્થ વેસ્ટ તમારી સામે જ છે. મૂડ સ્વિંગ્સ, સપોર્ટ, બેંક અને એડમિનિસ્ટ્રેશન. અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ કે જે ડિટોક્સિફિકેશનની ડાયરેક્શન છે, ડ્રેનિંગની ડાયરેક્શન છે, ડિપ્રેશનની ડાયરેક્શન છે, તે રિપ્રેઝન્ટ કરે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. તો તમારા જે કંઈ પણ ક્વેશ્ચન હતા તમામને આપી દીધા છે, અને મોસ્ટલી દરેકના 16 એ પ્રમાણેના આન્સર આવી રહ્યા છે. હવે તમે કહેશો કે સર આ તો તમે અમને શીખવાડી દીધું, તમે પણ લોકોના પાસે જશો આજે હું આ શીખ્યો છું, આ શીખી છું, અને દિશામાં આ હોય છે, તો તે શું કહેશે? મારા સામે હું શાસ્ત્રને સમજાવું, ક્યાંથી તમે લઈ આવ્યા તેનો પુરવાર તમે આવો તો તે છે વિશ્વકર્મા પ્રકાશ નામનું ગ્રંથ છે, જેને વાસ્તુશાસ્ત્રની ગીતા પણ કહેવામાં આવે છે. વિશ્વકર્મા પ્રકાશ નામના ગ્રંથમાં જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણેનો શ્લોક જણાવવામાં આવ્યો છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ તમારા માટે લઈ શકો છો. અને તેથી હું સ્ક્રીનના સામેથી જઈ રહ્યો છું. લખ્યું છે ઈશાન્યા દેવતા ગેહમ પૂર્વસ્ય સ્નાન મંદિરમ આગ્નેયમ પાક સદનમ ભંડારાગાર સમુત્તરે આગ્નેયમ પૂર્વયો મધ્યે હૃદિમંથન મંદિરમ અગ્નિ પ્રેતેશયો મધ્યે આજ ગેહમ પ્રશસ્યતિ યામ્યને નૈઋત્યો મધ્યે પુરુષ ત્યાગ મંદિરમ
નૈઋત્ય ઉપયો મધ્યે વિદ્યાભ્યાસ મંદિરમ પશ્ચિમા નિલયો મધ્યે રોજનાથમ ગૃહમ સ્મૃતમ વાયવ્યો ઉત્તરો મધ્યે રતિગેહ પ્રશસ્તતે ઉત્તરે સાનયો મધ્યે ઔષધ્યાન્તુ કારયેત. હવે તમને થશે, તમને શ્લોક નંબર સાથે કહું છું, 14, 15, 16, 17 નંબરનો શ્લોક છે. હવે તમે સાબિત કહી શકો છો કે ભાઈ હું કઈ મારા મનનું નથી મૂકી રહ્યો. જે કોઈને પણ સ્ક્રીનશોટ લેવો હોય પ્રોપર દેખાઈ રહ્યું છે? ઓકે ઓકે ઓકે, હા પ્રોપર દેખાઈ રહ્યું છે. સ્ક્રીનશોટ રાખી શકો છો, આ તમારા જ્ઞાન માટે જ છે. હવે તમે જોશો તો આપણે જે શીખ્યા છે કે NNW થી NW, આ શ્લોકમાં તે પ્રમાણે નથી, પરંતુ તમામ વસ્તુ જાણવી. ચલો આને ડીકોડ કરવાની શરૂઆત કરીએ. ઓકે, ડીકોડ આપણે જો આને કરશું, ઈશાન્યા દેવતા ગૃહમ ગૃહમ એટલે કે ઈશાન દિશામાં દેવતાનું ઘર રહેલું છે, કે જ્યાં મંદિર રાખી શકાય. ત્યારબાદ પૂર્વસ્યા સ્નાન મંદિરમ, પૂર્વ દિશામાં રાખવામાં આવેલું સ્નાન મંદિર ઉત્તમ માનવામાં આવે છે. એટલે કે સ્નાનની વાત ચાલી રહી છે, ક્યારે ટોયલેટની વાત નથી ચાલી રહી. તમારું વોશરૂમ એટલે કે તમે જ્યાં બાથ કરી શકો છો, બાથરૂમ, તે છે પૂર્વ દિશામાં યોગ્ય માનવામાં આવે છે. પહેલાના સમયમાં તમે જોશો, હજુ તો ગામડામાં કેટલાય ઘરોમાં તમારું નહાવાની જગ્યા અને તમારા મળનો ત્યાગ એટલે કે ટોયલેટ અને બાથરૂમ અલગ હોય છે. હાલમાં મોડર્ન પ્રમાણે તમામ વસ્તુ ભેગું થયું છે, તેથી તો જીવનમાં તકલીફ આવવાની શરૂઆત થઈ છે. જ્યારથી ઘરમાં ટોયલેટ આવી ગયું ને, એટેચ ટોયલેટ બાથરૂમ, મારા ઘરમાં પણ છે, હું તેમ નથી કહેતો, પણ જ્યારથી તે આવવા લાગ્યું છે ને, ત્યારથી જ જીવનમાં વાસ્તુશાસ્ત્રને લગતી તકલીફ આવવા લાગી છે. કારણ કે તે 16 દિશાઓમાં કોઈ પણ દિશામાં બનાવી દેશે બિલ્ડર, અને તે તમારા જીવનમાં તે ડાયરેક્શનને લગતા એટ્રીબ્યુટની તકલીફ તમને આપી દેતું હોય છે. ફરીથી આપણે આગળ વાત કરીએ તો પૂર્વસ્યા સ્નાન મંદિરમ અગ્નેયમ પાક સદનમ, પાક ભોજન, અગ્નિ દિશામાં પાક સદનમ એટલે કે તમારું કિચન અગ્નિ ખૂણામાં હોવું ખૂબ જરૂરી છે. ભંડારગાર ઉત્તરે એટલે કે તમે ઉત્તર દિશા તરફ તમારું ભંડાર ઘર એટલે કે તમે, હવે તમે જોશો તો અચાનક જ ઉત્તર દિશા આ શ્લોકમાં લેવામાં આવેલી છે. તેનું કારણ એ છે કે તે લોકોએ તેમના પ્રમાણે શ્લોકના આધારે તમામ વસ્તુની રચના. ઉત્તર દિશા તરફ તમારું ભંડાર ઘર, તમારું જે સ્ટોર રૂમ હોય, જ્યાં તમે અનાજ રાખતા હોય, તે પણ તમે રાખી શકો છો. એકથી વધારે એટ્રીબ્યુટ્સ પણ કહ્યા છે. અગ્નેયમ પૂર્વયો મધ્યે, અગ્નિ એટલે કે સાઉથ ઈસ્ટ, પૂર્વમ એટલે કે ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને ઈસ્ટના વચ્ચે શું આવે છે? ESE, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. અગ્નેયમ પૂર્વયો મધ્યે દધી મંથન મંદિરમ, દધી મંથનમ ચરણી, દધી મંથન, તમે એ ટોપિક પર ડિસ્કશન કરી શકો છો. તમારા ઘરનો હોલ તમે રાખી શકો છો, કે પછી તમારા ઓફિસનો તમારો કોન્ફરન્સ રૂમ રાખી શકો છો. વિચાર કરો કે વિશ્વકર્મા પ્રકાશમાં પણ કયા પ્રમાણે રચના કરવામાં આવી હતી. રાજાઓના મહેલ આ પ્રમાણે હતા કે ત્યાં બેસીને રાજા તેમના બીજા જે નીચેના વ્યક્તિઓ છે તેના સાથે પ્રોપર વેમાં પ્લાનિંગ વ્યૂહરચના બની શકશે. આ છે, આ પ્રમાણે જો ઘરનું સંરચના થશે ને, તો ફક્ત તમે તમારું નહીં, ઘણા બધા લોકોનું જીવન બની શકતો. દધી મંથન મંદિરમ અગ્નિ પ્રેતેશયો મધ્યે આજ ગેહમ પ્રશસ્યતે, અગ્નિ પ્રેતેશયો મધ્યે. હવે તમે જોશો તો તમને જણાવું, અગ્નિ તથા પૂર્વ કે મધ્યવર્તી સ્થાન में दक्षिण दधी मंत्र में, શા માટે હું વાંચી રહ્યો છું? કારણ કે આમાં આવ્યું છે પ્રેતેશયો મધ્યે કહેવામાં આવ્યું છે. તમે કહેશો સર પ્રેત, પણ તો હું તમને જણાવી રહ્યો છું, એટલે કે અગ્નિ અને દક્ષિણ, પ્રેત ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશાને સંસ્કૃતમાં પ્રેતે, પ્રેત પણ કહેવામાં આવે, અને તેથી જ કહે છે કે દક્ષિણમાં એન્ટ્રસ નથી. અગ્નેય દક્ષિણ કે મધ્ય में आज गृहम એટલે કે ધૃત ભંડારમ, આ જગ્યા એટલે કે તમારા ડેઈલી બેઝિસ પર જે પ્રમાણે તમારે યુઝિસ કરવાના હોય છે, દધી મંથનમ, અને તમારા શું કહી શકાય કે તમારા રેગ્યુલર બેઝિસ પર જે કંઈ પણ તમારા ભોજન માટેની વસ્તુઓ ભેગી કરવાની છે, તે પણ તમે ત્યાં રાખી શકો છો. સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શનની વાત થઈ રહી છે. શા કારણોસર? અગ્નિ અને દક્ષિણની વચ્ચે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, સ્પાર્ક ઓફ લાઈફ, એટલે કે કઈ તેવી દિશા છે કે જે તમને જીવનમાં આગળ વધારવા માટેના તમને સપોર્ટ કરી શકે છે, તે છે અગ્નિ પ્રેતેશયો મધ્યે. ત્યારબાદ આવે છે
યામ્ય નૈઋત્ય મધ્યે પુરીશ ત્યાગ મંદિરમ, એટલે કે નૈઋત્ય અને યામ્ય, યામ્ય દક્ષિણ દિશાને યામ્ય પણ કહેવામાં આવે છે. યમની દિશા દક્ષિણને કહેવામાં આવે છે ને, તેથી જ કહેવામાં આવ્યું છે કે યમની દિશા દક્ષિણ દિશા અને નૈઋત્યની જે નીચેની વાત થઈ રહી છે ત્યાં પુરીશ ત્યાગ મંદિરમ. પુરીશ ત્યાગ એટલે કે મળનો આપણે ત્યાગ કરી શકીએ, એટલે કે ટોયલેટ બનાવવું ત્યાં યોગ્ય માનવામાં આવે છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ની વાત થઈ રહી છે. સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. ત્યારબાદ તમે જુઓ નૈઋત્ય અંબુપયો મધ્યે વિદ્યા વિદ્યાભ્યાસ મંદિરમ, એટલે કે નૈઋત્ય સાઉથ વેસ્ટ ડાયરેક્શન અને અંબુપયો મધ્યે, અંબુ એટલે કે વેસ્ટ ડાયરેક્શન, નૈઋત્ય અને વેસ્ટ એટલે કે ડબલ્યુ અને એસ ડબલ્યુ ના વચ્ચે શું આવે છે? ડબલ્યુ એસ ડબલ્યુ, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ જે છે ત્યાં તમે શું રાખી શકશો? વિદ્યાભ્યાસ મંદિરમ, સ્ટડી ટેબલ. તમારા બાળકોનો ચિલ્ડ્રન્સ રૂમ પર તમે રાખી શકો છો જ્યાં તે એજ્યુકેશન કરી રહ્યા હોય. તેથી ફક્ત પૂર્વ દિશામાં બેસવાથી કે પશ્ચિમ દિશામાં બેસવાથી નહીં, વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં તમારું બાળક બેસીને જો ભણતર કરશે તો પછી આવી શકે છે બોર્ડની એક્ઝામમાં તેનો પણ નામ ન્યૂઝપેપરમાં પહેલા બીજા નંબર પર. પ્રયત્નો આપણે કરવાના છે. શાસ્ત્ર કહી રહ્યું છે. હવે આ ખૂબ મહત્વનું વર્ડ છે, તમારે જરૂરથી ધ્યાન રાખી લેવું જરૂરી છે કે પશ્ચિમ પશ્ચિમ અનિલયો મધ્યે રોદનાથ ગૃહમ સ્મૃતમ, એટલે કે પશ્ચિમ અને અનિલ, અનિલ એટલે કે નોર્થ વેસ્ટ ડાયરેક્શન. પશ્ચિમ અને નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ના વચ્ચે આવે છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. ત્યાં શું કહે છે? રોદનાથમ ગૃહમ સ્મૃતમ. હવે તમે જો જોશો તો રોદનાથમ એટલે શું કહેવામાં આવે છે? જો તમને ક્લિયર વર્ડ કહું, રોદન ગૃહ એટલે કે જે સમય દરમિયાન છે ને રાજાઓ યુદ્ધ લડવા જતા, તો અને સાથે સાથે રાણીઓ જે છે તે થોડા સમય માટે ઓબ્વિયસ છે કે રાજા જાય યુદ્ધ લડવા માટે તો રાણી ખુશ ખુશ તો રહેતા જ ન હોય. તેથી તે એક એવી દિશા છે કે જ્યાં બેસીને તે પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે, તેથી તેને ડિપ્રેશન, ડિટોક્સિફિકેશન ડાયરેક્શન કહેવામાં આવી છે. આપણે આગળ વાત કરીએ તો તમે જોશો તો કહ્યું છે કે વાયવ્ય ઉત્તરો મધ્યે, વાયવ્ય ઉત્તરો મધ્યે રતિકેહમ પ્રશસ્યતે. વાયવ્ય એટલે કે નોર્થ વેસ્ટ અને ઉત્તર નોર્થ ના વચ્ચે શું છે? નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્ટ રતિગ્રેહમ, બેડરૂમ. તમારો પર્સનલ એક એવો એરિયા કે જ્યાં તમે તમારા શું કહી શકાય કે તમારા ફેમિલી સાથે પણ તમારા પત્ની સાથે પતિ સાથે તમે સાથે રહી શકો છો. રતિગેહમ પ્રશસ્યતે, જે ત્યાં બેડરૂમ રાખવું ખૂબ સામાન્ય. બીજું વાત છે ઉત્તર ઈશાનયો મધ્યે ઔષનાર્જંતુ કાર્યેતઃ. ઉત્તર અને ઈશાનની મધ્ય શું આવે છે? નોર્થ અને નોર્થ ઈસ્ટ ના વચ્ચે આવે છે NNE, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. ત્યાં શું રાખવાનું છે? મેડિસિન રાખવાના છે જેથી હીલ થઈ શકાય. અને તેથી કેવું છે ઈશાન ખૂણા અને ઉત્તરના વચ્ચે તમારે ઔષધિ રાખવાની છે. હવે હું તમને ફરીથી ડીકોડ કરી જણાવું છું. ગૃહ કે મધ્ય સે ઈશાન કોણ, આ વર્ડ પણ ગ્રંથમાંથી જ લેવામાં આવ્યા છે, તે જ ફોટો ક્લિક કરવામાં આવે છે. गृह के मध्य से ईशान कोण में पूजा ग्रह बनाना चाहिए, पूर्व दिशा में स्नानागार बनाए, अग्नि कोण में पाक शास्त्र रसोई घर बनाए, उत्तर दिशा में भंडार गृह बनाए कि जेना कारणे जीवन में ऑपर्च्युनिटी એટલે કે શરીરને પણ તે પ્રમાણે એનર્જીની જરૂરી છે. अग्नि तथा पूर्व के मध्यवर्ती स्थान में दधि मंथन गृह पूरी त्याग बनाना चाहिए. હવે તમે જોશો તો આ જગ્યા પર ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે છે તેમાં પણ આપણે ફર્સ્ટ નેગેટિવ ડાયરેક્શન હોય છે તો ત્યાં પણ ટોયલેટ તમે રાખી શકો. नैऋत्य एवं पश्चिम में बीच में विद्याभ्यास वेस्ट ऑफ साउथ वेस्ट, पश्चिम तथा वायव्य के बीच में रोदन गृह, शोक गृह, कोप भवन डिटॉक्स करे ते प्रमाणेનું नेगेटिव डायरेक्शन. वायव्य तथा उत्तर के मध्य में रति गृह, मनोरंजनालय. मनोरंजनालय એટલે કે જેમાં તમે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ સમજ્યા છે કે બેડ પ્લેસર્સ અને સાથે સાથે તમારું ઇન્ટિમેસી તમે જે કરી શકો છો તમારા લાઈફ પાર્ટનર સાથે તે રૂમની વાત થઈ રહી હતી, તેથી જો વાંચી રહ્યું છે. उत्तर तथा ईशान के बीच में औषधि गृह बनाना चाहिए, पश्चिम में भोजन गृह એટલે કે આ તે પણ કહી રહ્યા છે કે પશ્ચિમ દિશા તરફ તમે તમારું કિચન રાખી શકો છો.
दक्षिण में शयन गृह, ईशान तथा पूर्व के मध्य में सर्वस्व भंडार, એટલે કે ઈશાન અને પૂર્વના વચ્ચે પણ તમે સર્વ વસ્તુનો ભંડાર તમે તે રાખી શકો છો મધ્યમાં. ત્યારબાદ નેક એટલે કે ઈશાન અને પૂર્વ એટલે કે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ ની વાત થઈ રહી છે. નૈઋત્ય में शस्त्रागार અને વાયવ્ય में ધાન્યાગાર બનાવીએ. તો આ આપણા શાસ્ત્રમાં વિશ્વકર્મા પ્રકાશ માટે કહીને ગયા છે કે જો આ પ્રમાણે તમારા ઘરનું જો ચયન સિલેક્શન કરવામાં આવશે, બાંધકામ જો કરવામાં આવશે, તો તમે તમારા જીવનમાં ખૂબ સારી રીતે આગળ વધી શકશો. તો તે જ હતું કે શા માટે પહેલા 16 દિશાઓ વિશે સમજાવવામાં આવ્યું કે જેથી તમારું બેઝ ફાઉન્ડેશન તમારું ક્લિયર થઈ શકે અને ત્યારબાદ તમને તેના માટેનું સોલ્યુશન મળે કે ક્યાંથી આ તમામ વસ્તુ આવી છે. તમે જોશો તો 16 ઉપકરણ ગૃહો કે નિર્માણ की દિશાએ પહેલાના સમયમાં જે પ્રમાણે રાજાના મહેલો અને મોટા મોટા જે લોકોના ઘર પણ બનાવવામાં આવતા હતા, જે 100% વાસ્તુશાસ્ત્રના આધારે બનતા હતા, તે આ પ્રમાણે જ બની રહ્યા. તેથી હવે દરેક જે કોઈ પણ સ્ટુડન્ટ હાલમાં વિરાજમાન છે તે લોકોને એટલીસ્ટ ઘરનું સિલેક્શન કયા પ્રમાણે કરવાનું છે તે તો સમજાવવું ખૂબ જરૂરી છે જ. અને તેથી દરેક વ્યક્તિ હવે લખશે ઇન્ક્લુડિંગ સહયોગી હોમવર્ક નંબર 1. હોમવર્ક દરેક વ્યક્તિએ હવે લખવાનું છે કે તમારે નેક્સ્ટ ક્લાસ પહેલા દરેક વ્યક્તિએ બહુ જ મોટું કામ કરવાનું છે અને તે છે કે દરેક 16 દિશાઓ જે મેં તમને સમજાવી છે, 16 ડાયરેક્શન જે સમજાવવામાં આવ્યું છે, તેમાંથી જો કોઈ વ્યક્તિને રિલેશનશિપમાં તકલીફ છે તો કઈ ડાયરેક્શનનું કોમ્બિનેશન કઈ ડાયરેક્શનનું કોમ્બિનેશન પર તકલીફ હોઈ શકે છે, કઈ ડાયરેક્શનોની તકલીફ હોઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન, જો હેલ્થના ઇશ્યુઝ છે તો કઈ ડાયરેક્શનમાં તકલીફ છે, તો તે વ્યક્તિને હેલ્થની તકલીફ આવી છે ફેમિલીમાં. થર્ડ, ઘરમાં જો પારિવારિક તકલીફ ચાલી રહી છે, ફેમિલી ઇશ્યુઝ, તો પણ કઈ ડાયરેક્શનો જવાબદાર છે. ફરીથી તમને કહું છું, ત્રણ ક્વેશ્ચનના મલ્ટીપલ આન્સર છે, મલ્ટીપલ ડાયરેક્શન્સ છે. ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મલ્ટીપલ તમારે આન્સર દિશાઓ પસંદ કરવાની છે. એટલે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં રિલેશનશિપનો ઇશ્યુ છે તો કઈ ઘરની ડાયરેક્શનમાં તકલીફ છે. હાલમાં મેરેજની વાત નથી કરી રહ્યો, રિલેશનશિપ એટલે કે જેના મેરેજ થઈ ગયા હોય ને પછી પતિ પત્નીમાં અનબન, એ ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, હેલ્થ ઇશ્યુઝ માટે કઈ દિશાઓ જવાબદાર છે, પારિવારિક જીવનમાં છે તે કઈ જવાબદારી છે. અને ચોથો ક્વેશ્ચન પછી તમને આપી રહ્યો છું, અને તે ચોથો ક્વેશ્ચન છે કે ફેમિલીમાં બોન્ડિંગના ઇશ્યુ છે, એટલે કે બાપ દીકરાને, માં દીકરાને, સાસુ વહુને, ઇન-લૉઝ સાથે કઈ દિશાઓમાં તકલીફ હશે, તો તે તમને જીવનમાં વાસ્તુશાસ્ત્રના આધારે કઈ દિશાઓમાં તકલીફ હોય તે તમારે ચેક કરવાનું છે. કારણ કે નેક્સ્ટ સેશન થી જ રેમેડી તમને શીખવા મળી જશે. તોડફોડ વિનાની રેમેડી જ આ વાસ્તુ કોર્સનો એમ છે. 1 રૂપિયાનો પણ તોડફોડ ના કરે તે. પછી ભલે ને સાઉથમાં કિચન કેમ ના, એનો પણ તોડફોડ વગર ઈલાજ થઈ શકે છે. ભલે ને નોર્થ ઓફ નોર્થ થી ઈસ્ટમાં ટોયલેટ કેમ ના આવતું હોય, એનો પણ ઈલાજ છે. પરંતુ એટલે કે સ્ટારમાં હું તમને કહીશ કે 3 એવી વસ્તુઓ છે, જો તેને લગતી તકલીફ હશે તો તેનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. સર્વપ્રથમ તે છે કે બ્રહ્મસ્થાનનો વાસ્તુ દોષ ત્યારે તેનું સોલ્યુશન નથી હોતું, તેના માટે તોડફોડ જરૂરી છે. સેકન્ડ થિંગ, નોર્થ ઈસ્ટ નું ટોયલેટ અને કિચન. નોર્થ ઈસ્ટ ની વાત કરું છું, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ની વાત નથી કરતો. નોર્થ ઈસ્ટ નું ટોયલેટ ઓર કિચન જે હોય છે તે છે સેકન્ડ, કે જેમાં તોડફોડ કરવું પડશે, ત્યાંથી હટાવવું પડશે. સેકન્ડ જે થર્ડ છે સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ નું તમારું એન્ટ્રન્સ.
જો તે પણ હશે તો તે પણ હટાવવું જ પડશે અને પડશે. તો આ પ્રમાણે તમારે આ જે કે મેં 3 વાત કહી છે દરેક વ્યક્તિએ માર્ક કરી જશે. હું રિપીટ આજે તો નથી કરવાનો, નેક્સ્ટ સેશનમાં કરીશ કદાચ, એની પછીના સેશનમાં પણ કરું. પણ જો આ પ્રમાણેના વાસ્તુ દોષ તમને ક્યારે મળશે તો તે તોડફોડથી જ તેનું સોલ્યુશન આવશે. અધરવાઇઝ બાકીનું કોઈ પણ સોલ્યુશન, કોઈ પણ તકલીફ હશે તેના માટે 1 રૂપિયાનો પણ તોડફોડ વગરનો ઈલાજ અવેલેબલ છે વાસ્તુશાસ્ત્રમાં. ઠીક છે, પરંતુ તે ખૂબ ઓછા લોકોને એટલું જ્ઞાન છે ને, તેથી જ આ વાસ્તુશાસ્ત્રીઓની મોંઘી દાટ ફીસ હોય છે. કારણ કે તમારામાં જે યુનિકનેસ હશે ને અને બીજા પાસે તેની જરૂરત હશે તો ઓબ્વિયસ છે તેનું મૂલ્ય ક્યાંક ને ક્યાંક તો આંકવું પડશે. પરંતુ સુપર 30s તમારે તૈયાર થવાનું છે. તો દરેક સુપર 30s આજનું સેશનમાં તમને કયા પ્રમાણેનું જ્ઞાન મળ્યું ફક્ત 2 લીટીમાંથી તમે મને જણાવો, જેથી આજના સેશનને આપણે દરેક લોકોને જણાવીએ કે તમને આ સેશનમાં કયા પ્રમાણનું નોલેજ મળ્યું છે. તે ક્યાંક વેલ્યુ એડિશન તમે જોયું હશે, તમે તમારા જીવનમાં જે 2 કલાક આજના બપોરના આપ્યા છે ને સુવાળા જગ્યા પર, તો તેના આધારે તમને યોગ્ય જ્ઞાન મળશે કે નહીં તે 2 મિનિટ ફક્ત તમારી પાર્ટીને જણાવો મને, જેથી નેક્સ્ટ સેશનમાં હજુ તમારા માટે કયા પ્રમાણે ઇમ્પ્રોવાઇઝ કરી શકું છું તે મને પણ જાણો. દરેક ફક્ત 2 લીટી તમારે લખવાની છે. પારિવારિક અને ફેમિલી બોન્ડિંગમાં શું ફરક છે? પારિવારિક જીવન જો આપણે કહીએ ને તો ફક્ત ને ફક્ત હસબન્ડ વાઈફ અને તેમના ઇનલોઝ અને માતા પિતા કહીએ. પરંતુ પારિવારિક એટલે કે આપણે શું કહી શકીએ કે સોરી, પારિવારિક તમને સમજો કે આ હોય, પરંતુ ફેમિલી એટલે કે કાકા, મામા, માસી, કોઈ એ બધા સાથેના પણ સંબંધો પણ જોવાના તો હોય ને ફેમિલીમાં. જે આ પ્રોપર્ટીના કારણે મર્ડર પણ થાય છે અને લોકોના ઉઠવા બેઠવાના પણ સંબંધો છે, તે ફેમિલીનું બોન્ડિંગ છે. તો તે પણ જોવાનું છે. ઓકે, સંજય ચંદ્રાના નીચેનો મેસેજ આવી ગયો છે. ગુડ ડાયરેક્ટ નોલેજ ઓફ 16 ડાયરેક્શન. નેક્સ્ટમાં હજુ આપણે ડિટેલમાં જઈશું. ઓકે, 5 એલિમેન્ટના આધારે પ્રણવ જે પણ શીખ્યું છે આજના સેશનમાં. ઓકે, ઘણા બધા લોકો જો ટાઈપિંગ કરી રહ્યા છે. ઓકે, I learned 16 direction code by okay 16 direction વિશે સમજ્યા, knowledge of 16 direction ખૂબ સરસ. તો ચાલો હવે બધા લખો કે એક XYZ નામના વ્યક્તિ છે, પહેલી વાર જોયું છે કે આખી ડાયરેક્શન મેટર કરે છે ગ્રોથ માટે. હા, એ પણ સમજ્યા. I learned direction of how to use direction for knowing how to improve our service. Okay, કઈ ડાયરેક્શનમાં કયા કયા વાસ્તુ નડે છે, ઓકે, વાસ્તુ દોષ નડે છે અને તેનાથી લાઈફમાં શું ઇફેક્ટ પડે છે તે સમજણ પડી. ચલો, ખૂબ સરસ, તમામ લોકોને નોલેજ મળી ગયું છે. તો મળ્યું છે ને 16 ડાયરેક્શન બધા બોલી રહ્યા છે. તો કહો કે એક વ્યક્તિ તમારા પાસે આવી રહ્યા છે ને તે વ્યક્તિ તેમ કહે છે કે જ્યારથી મારું લગ્ન થયું છે ને ત્યારથી મારું જીવન બગડી ગયું છે. મારી લાઈફમાં જે લગ્ન છે પછીના જે સંબંધ હોય તે તો છે જ નહીં, પરંતુ મારે આ બધું છોડી દેવું છે અને મારે મેરેજ રિલેશનશિપમાં તકલીફ છે. તો તમે શું જોશો બેન? મને 3 ડાયરેક્શનના નામ આપો, કઈ કઈ દિશાઓ હશે. એક જ મેસેજમાં 3 દિશાઓના નામ લખો. દરેક વ્યક્તિ નામ લખો. સર પ્રેઝન્ટેશન ઓફ કરીને એવું હોય તો ગેલેરી વ્યૂ કરી દો ને, તો પાછળ બધા બેકગ્રાઉન્ડમાં દેખાશે તમને. ના, અત્યારે બંધ છે આજે. મેં નથી રાખ્યું સેટિંગ, કારણ કે ફર્સ્ટ સેશન હતું. તેથી હું પણ ચેક કરવા માંગતો હતો કે કેટલાક લોકો શાય ફીલ કરે છે ને કેટલાક લોકો કેમેરો ઓન. તેથી આજે મારે કોઈની ફેસ નથી બતાવું. નેક્સ્ટ સેશનથી આપણે તેના પર જઈશું. ઓકે, એક વ્યક્તિ કહે છે કે આઈ નો ઓનલી 8 ડાયરેક્શન, પણ ઇન ધીસ સેશન આઈ લર્ન 16 ડાયરેક્શન. ખૂબ સરસ, દિશાઓ વિશે ઘણું શીખવા મળ્યું. તો ચલો ક્વેશ્ચન નો આન્સર આપો કે જો કોઈ વ્યક્તિનું લગ્ન થયું છે અને લગ્ન થતાની સાથે જ તે વ્યક્તિ કહી રહ્યા છે કે લગ્ન થતા જ મારા જીવનમાં તકલીફ ચાલુ થઈ ગઈ છે અને
લગ્ન પારિવારિક જીવન તો બગડી જ ગયું છે, પરંતુ જાણે મારું જીવનમાં ગ્રોથ પણ ઓછો થઈ ગયો છે. તો કઈ કઈ ડાયરેક્શનો તેમના જીવનમાં તકલીફ આપી રહી છે? તે જે વ્યક્તિ સાથે લગ્ન થયું છે તે નથી તકલીફ આપી રહ્યા, પરંતુ કઈ દિશાઓ તકલીફ આપી રહી છે તેના વિશે જાણો. એક વ્યક્તિ કહે છે કે NNW, અધર કહે છે SW, અને ત્રીજું કહે છે નોર્થ. ઓકે. એક વ્યક્તિ કહે છે SSW અને NW. ઓકે. ઘણા બધા આન્સર આવી ગયા છે. ફરીથી હું ક્વેશ્ચન્સ દરેકને રિપીટ કરી રહ્યો છું કે તમારે તે જ ડાયરેક્શન વિશે મને કહેવાનું છે. તમારે તે જ ડાયરેક્શન વિશે મને કહેવાનું છે. 3 દિશાઓ કે એક વ્યક્તિ તમારા પાસે આવે છે અને તે કહે છે કે તેના જીવનમાં લગ્ન જીવનમાં પણ તકલીફ ચાલી રહી છે. લગ્ન કર્યા બાદ જે લગ્નના સંબંધ હોય તેમાં તો તકલીફ છે, પરંતુ સાથે સાથે ગ્રોથનો ગ્રાફ પણ અટકી ગયો છે. હવે તમારે તે પ્રમાણે આન્સર આપવાનો છે તે વ્યક્તિને કે તમારા જેના સાથે લગ્ન થયા છે તેનામાં તકલીફ નથી, પરંતુ ઘરની આ દિશાઓમાં તકલીફ હોઈ શકે છે. એઝ અ વાસ્તુ પર્સન કે વાસ્તુશાસ્ત્રી તરીકે તમે કઈ કઈ ડાયરેક્શન માંથી જોશો અને તેના આધારે આન્સર આપશો તે તમે મને જણાવો. ઘણા લોકો કહે છે કે SW and NNE. એક વ્યક્તિ કહે છે કે ENE, E5, ESE. then NNW, SW, WNW. એટલે ક્યાંક ને ક્યાંક પહેલું તમારું ક્લિક થઈ રહ્યું છે કે NNW ડાયરેક્શનમાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. ઓકે, તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન સર્વપ્રથમ ચેક કરવાનું છે, બિલકુલ રાઈટ આન્સર છે. ત્યારબાદ કહે છે કે WNW. ઓકે, ENE. હવે એવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિ 16 દિશાઓ લખી દેશે તે પ્રમાણે લાગી રહ્યું છે. ના, તે નથી કરવાનું. ઓકે, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, વેસ્ટ એન્ડ ઘરનું એન્ટ્રન્સ. એન્ટ્રન્સ પણ હજુ આપણે નથી ગયા, તેથી તેના વિશે આપણે ચર્ચા નથી કરવાની. પરંતુ NNW આન્સર સાચો છે. બીજી 2 દિશાઓ છે તેમાં પ્રથમ દિશા આવે છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. સાઉથ વેસ્ટ રિપ્રેઝન્ટ્સ ફેમિલી બોન્ડિંગ. અને જે થર્ડ ડાયરેક્શન છે તે નેક્સ્ટ સેશનમાં તમને જાણવા મળશે. તે તમારા માટે એક ક્વેશ્ચન માર્ક રહેશે. દરેક વ્યક્તિ મંથન કરો, ચર્નિંગ કરો થોડુંક જીવનમાં અને જુઓ કે કઈ દિશા હોઈ શકે છે જે તમને ચેન્જ લાવી શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર હું જઈ રહ્યો છું. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે હવે જો કહું કે એક સ્પોર્ટ્સ પર્સન તમારા પાસે આવી રહ્યા છે. દરેક વ્યક્તિએ સારી રીતે સમજવાનું છે. એક સ્પોર્ટ્સ પર્સન છે જે 10 મેચીસ રમી રહ્યા છે, ક્રિકેટની 10 મેચ રમી રહ્યા છે. ફરીથી હું ક્વેશ્ચન રિપીટ કરી રહ્યો છું. એક સ્પોર્ટ પર્સન છે જે 10 ક્રિકેટની મેચ રમી રહ્યા છે, પરંતુ તેમના પાસે સ્કિલ છે, તમામ વસ્તુ છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક 3 મેચીસમાં સારું પરફોર્મન્સ આપે છે અને 7 મેચીસમાં સારું પરફોર્મન્સ નથી આપી શકતા. એટલે કે મોર ઓવર વેમાં જોવા જઈએ તો તે ક્યાંક ને ક્યાંક તે સ્પોર્ટ પર્સન જે છે તે પ્રોપર તેમના જે પ્રોફિટેબિલિટી એટલે કે જે પ્રમાણેની તેમની સ્કિલ છે તે પ્રમાણે પરફોર્મ નથી કરી શકતા. તો કઈ 2 મહત્વની દિશાઓ છે જે આજે આપણે 16 દિશાઓ સમજ્યા, તેમાંથી કઈ 2 મહત્વની દિશાઓ છે જેના પર કઈક રેમેડી કરવાથી તે સ્પોર્ટ્સ પર્સનને પોતાનું ખોવાયેલું ફોર્મ મળી શકશે? દરેક વ્યક્તિ કમેન્ટમાં ચેટ સેક્શનમાં લખશે કે કયું તેવી 2 દિશાઓ છે. ઓકે, ખૂબ સરસ. દરેકના આન્સર આવી રહ્યા છે સાઉથ વેસ્ટ ડાયરેક્શન. સાઉથ વેસ્ટ ડાયરેક્શન આન્સર આવ્યા છે, બિલકુલ સાચી છે. પરંતુ તે પહેલા છે સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. જે વ્યક્તિએ આન્સર લખ્યો છે તે બિલકુલ રાઈટ છે. સાઉથ વેસ્ટ બરાબર છે, સ્ટેબિલિટીની દિશા છે, પરંતુ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ આર્ટિસ્ટનું આર્ટ, સ્પોર્ટ પર્સનનું આર્ટ શું છે? બરાબર રીતે ફોર્મમાં રહે, યોગ્ય રીતે સ્કોર કરે અને ત્યાર પછી આગળ વધી શકે. તેથી સર્વપ્રથમ આવશે આર્ટિસ્ટ માટે કોઈ પણ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ ડાયરેક્શન જે છે તે બરાબર રહેશે. તે આન્સર છે. અને બીજી કઈ દિશા છે તે નેક્સ્ટ સેશનમાં આપણે સમજીશું. ઓકે, બીજી દિશા વિશે નેક્સ્ટ સેશનમાં સમજીશું. તો આજના આ ફર્સ્ટ સેશનમાં આપ સૌ જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી આ પ્રમાણેના ટોપિક સાથે જ આપણે જોડાવાના છે. નેક્સ્ટ સેશનમાં આ પ્રમાણેના જ કંઈક ટોપિક સાથે આપણે
જોડાવાના છે. તો તેના માટે નેક્સ્ટ સન્ડે ફરીથી તમારો ટાઈમ સ્લોટ તમે 4 to 6 PM નો હોલ્ડ કરી દેજો, કારણ કે રેમેડી પર ખૂબ જલ્દીથી આપણે પહોંચી જઈશું. પછી કહેશો કે સર રેકોર્ડિંગ નથી મળી રહ્યું, રેકોર્ડિંગ. જે લોકો પણ રેકોર્ડિંગનું ધ્યાન રાખીને બેઠા છે ને, તો હું તમને તે જ કહીશ, મારો પર્સનલ એક્સપિરિયન્સ, રેકોર્ડ કર્યા પછી કોઈ ઓપન કરતું નથી. તે પ્રમાણેનું જ હોય છે કે એકવાર રેકોર્ડ થઈ ગયું ત્યારબાદ તે ફક્ત ગેલેરીમાં પેનડ્રાઈવમાં સેવ જ રહે છે, પછી ત્યારબાદ કોઈ જ ઓપન નથી કરતું. તેથી લાઈવ સેશનમાં જ ઇન્ટરેક્શન કરવાનો પ્રયત્ન જેટલો કરશો તેટલું જ તમારા માટે સારું રહેશે. ઓકે, તો ફરીથી આ જ એનર્જી સાથે શરૂઆત કરીએ છીએ. આ જ એનર્જી સાથે આપણે જઈ રહ્યા છે. આ વીકમાં તમને વોટ્સએપ ગ્રુપમાં પણ ઘણા બધા ક્વેશ્ચનિંગ જોવા મળશે, ઘણા બધા ટાસ્ક આપવામાં આવશે, પરંતુ જે તમને 4 ક્વેશ્ચનનું હોમવર્ક આપ્યું છે તે ક્લિયર કરીને આપો. અને જે 2 એડિશનલ ડાયરેક્શન વિશે જે લાસ્ટમાં જે મેં તમને ક્વેશ્ચન પૂછ્યા હતા તે, તો હોમવર્કના આન્સર સાથે તૈયાર રહેજો. ઓકે, નેક્સ્ટ સેશનમાં મળીએ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.